પ્રેમ વિના પાવે નહીં, પ્રેમ વિના પ્રભુ નહીં મળે, અંતર્જામી અઢળક નહીં ડળે, પ્રેમ વિના ઘટ ખાલી દાણ, પ્રેમ વિના પ્રગટ મસાણ. પ્રેમ વિના પ્રભુ ન મળે. કોઈ પણ ક્ષેત્રની માલપા પ્રેમની વ્યાખ્યા છે તો અહીંયા પ્રેમ પરમાત્મા બાજુ જ્યારે અનન્ય પ્રગટ થાય તો શિવ અને શક્તિનો સ્વાદની માલપા આવે. દેવતાઓ, મનુષ્ય, ગાંધર્વ, ઋષિ મુનિ અને બધાના મતાંતર થોડોક હતો. એટલે શિવ ભગવાને કીધું કે હરિ સર્વ વ્યાપક સમાના પ્રેમ છે પ્રગટ હોય મેને જાના. તો હવે શાસ્ત્રો, પુરાણો, ઉપનિષદો, વેદો, સંતોનો મત છે કે પ્રેમ જ્યારે પ્રગટે અને ત્યારે પ્રભુ મળે. અને ભગવાન ન મળે ક્યાં સુધી આપણને સુખ શાંતિ ન થાય. અને કોઈ પણ ક્ષેત્રની મલપા પ્રેમની મલપા અહંકાર જ્યારે ઓગળે ત્યારે પ્રેમ કરી શકે. અહંકારી ક્રૂર હૃદય વાળો પ્રેમ કોઈ પણ વસ્તુને, પદાર્થને, કાયક માયક વાચા કોઈ પણ જગ્યાએ પ્રેમ થઈ શકતો નથી. અને અહીંયા પ્રેમ તો અંતર્જામી અઢળક ઢળે. ભગવાન અંતરની માલપા એવું આ મહાપુરુષે કીધું. તો એ ઢળે એટલે તો આપણે માલપા એનો ઢાળવો પડે. તમને ખબર, નાના નાના સ્વરૂપો હોય ભગવાનના, પીરના, રામકૃષ્ણ અવતારોના બધાના સ્વરૂપો, એલ્યુમિન, પિત્તળ, ત્રાંબુ, કાહું કે સોનું ચાંદી, આ બધા ધાતુને સ્વરૂપો બને, ઢાળો પાડે. ઢાળો મશીનમાં ન નાખવા પડે. તો સિનાઈ માટે કેવી કઈ માટી આવતી છે તમને ખ્યાલ હોય કે તમે પિત્તળનું કોઈ પણ વસ્તુ ભંગાર હોય જો એટલે એને એ ઓગાળે ને એકદમ રસ કરે. રસ કરીને માટીની માલપા એવું સ્વરૂપ પેલા દાટે ને પછી સ્વરૂપ લઈ લે અને પછી રસ એ હોણામાંથી નાખી દે. એટલે એ થોડીક ક્ષણવારની માલપા ખોલે એટલે સીધું સ્વરૂપ બનાવી દે રસમાંથી. એ ઢાળો ત્યાર જોઈ. અને ગાંગડાનો ઢાળો હોય, ગાંગડો રે. ગાંગડાના જેને ઢાળા છે એ ગાંગડા જિંદગી આખી ગાંગડા રે. જેને પ્રેમ નથી, રસાયણ નથી થતા, રસરૂપ નથી થતા, તો પ્રેમ વિના ઘટ ખાલી જાણ. જો આને હાસો પ્રેમ ન હોય તો આપણા ઘટ હાવ ખાલી છે. મકાનની માલપા કોઈ રહેતું ન હોય તો ગમે તેવું મકાન હોય એ આપણને ગમે નહીં. ગમે? ખાલી મકાન ન ગમે. અને ખાલી મકાન હોય ને એની માલપા રજ, જંગલની માલપા તો વિછા કુચા કાન ખુદર ને એવું થઈ જાય. તો પરમાત્મા ભગવાનનું ભજન વિનાનું, પ્રેમ વિનાનું ઘટ છે એ કામાધિક શત્રુઓ, અનેક પ્રકારના અવગુણ અને દૂષણોથી આપણું ઘટ ખાલી હોવા છતાં એનથી ભરાઈ જાય. અને પછી છેલ્લે તો ક્યાં આપ્યું કે મસાણ જેવું થઈ જાય. મહાણમાં ગમે. તો આપણું હૃદય શુદ્ધ અંતસ્કરણ થાય પ્રેમથી, ભક્તિથી. જો આપણે ઘણી વખત ચર્ચાની માલપા વાત કરવી છે કે આ ભક્તિ, ભજન, સેવા, સત્કર્મનો હેતુ શું? એકદમ આપણું હૃદય કલીન અને ચોખ્ખું થાય અંતસ્કરણ ને પછી સદગુરુએ આપેલું સાધન નામથી, ભક્તિથી આપણે રસોમય અને રસરૂપ થતા જાય. અહંકાર, અજ્ઞાન, આ બધું જાત ભાત એ બધું એકની માલપા ઓગળી જાય. કેની માલપા? પ્રેમની માલપા. તો એવો અનન્ય પ્રકારનો પ્રેમ પ્રગટે એને માટે આ સરસા આપણે લગભગ 2 થી 3 મહિના ચાલે. 3 મહિના થઈ ગયા પ્રેમ ભક્તિ અંગ. તો આપણે સુમિરન કરો તો શુદ્ધ હૃદય થાય અને એકદમ કલીનતા પ્રાપ્ત થાય. પછી પરમાત્મા વિશેનો પ્રેમ પ્રગટ થાય.
જો શુદ્ધ હૃદય ન હોય, અશુદ્ધ હૃદય હોય તો સંસારિક અને વિષય વાસના વાળો પ્રેમ પ્રગટ થાય. તો સ્મરણથી શુદ્ધ હૃદય થાય અને શુદ્ધ હૃદયની માલિપા પરમાત્માની ઝાંખી થાય અને પછી અનન્ય પ્રકારનો પ્રેમ, અને પ્રેમ પછી છેલ્લા શ્વાસ સુધીની જન્મ જન્મ કીધું. તો કલિકાલની મલપા, વાતાવરણની મલપા ભગવાન હારે અનન્ય પ્રકારનો પ્રેમ કરવો થોડુંક દુર્ગમ લાગે, કઠિન લાગે, પણ છતાં 4 યુગનું સર્વે યુગ કઈ ગયા હારીને કઈ ગયા જીત્યામાં હારેલી બાજી જીતવાની છે, આપણે હારવાનું નથી. તો સેવા કરતા હોય શુદ્ધ હૃદયે, શુદ્ધ ભાવે, તો અનેક સંતો મહાપુરુષો અને ભક્તો થઈ ગયા છે કે હૃદય શુદ્ધ થઈ જાય અને પ્રેમ પ્રગટી જાય સેવાના માધ્યમ દ્વારા. જો કે પરમાત્માને પ્રાપ્ત કરવાના, પરમાત્માને પ્રેમ કરવાના અનેક ઉપાયો, અનેક યુક્તિઓ, અનેક જુક્તિઓ છે, એક જ નથી. ભગવાન હારે પ્રેમ કરવાનો અનેક. કારણ કે આપણે ગ્રહસ્થ જીવનની માલ પાછી તો અનેક જગ્યાએ પ્રેમ કરવી છે. નોખો નોખો પ્રેમ અનેક જગ્યાએ કરવી છે, અને નોખો નોખો પ્રેમ એક જગ્યાએ થઈ શકે. તો પ્રેમ વિના પાવન નહીં મન. જો કે આ વાત થઈ ગયેલી છે, ઘણા સમય પછી વિસરાઈ ગયું એટલે થોડુંક યાદ રહી જાય એટલે પાછું જાગૃત થાય. મન છે એને પાવન કરવાનું. પાવનનો અર્થ થાય પવિત્ર. એટલે આપણે કહેવાય ને કે પાવન પગલા કરવાના. તમે આવ્યા એટલે પાવન પગલા થયા, પવિત્ર થયું. અશુદ્ધ મન, અશુદ્ધ હૃદય, અશુદ્ધ આંગણું એ મહાપુરુષો ના શરણ કમળ આવે એટલે આપણું બધું અશુદ્ધ હોય શુદ્ધ થવા મળે. એટલે બની ગયેલી ઘટના છે. સિટીની મલપા કાંઈ એક ભૂત પ્રેતની યોની છે એવી એક યોની હતી, અને એની મલપા જીનાત, મોટા મોટું ભૂતની મલપા માથા ભરી આવે તો જીનાત આવે. સમજાણું? કે ભૂતની વ્યાખ્યા તો કરવી તો ઘણી છે એની, પણ આપણે મને નથી જવું ભૂતડામાં. મામા મામી માસ્યું તમને કહું, આ જીનાત જે છે ને એ તો ઊંચું ભૂત છે. આપણે અહીંયા અડખે પડખે રહી છે બધા, પણ એ વળગે એવા નથી. સમજાણું? તો બાપુ યાદની વાત છે, મોટા બાપુ સુખરામ બાપુ યાદની વાત છે. તો આજુબાજુની મલપા એ બંગલાની મલપા જીનાત રહેતું હોય છે કાંઈક એવું. તો બધા ભય ડરના મારે આજુબાજુની મલપા ખાલી કરવા માંડ્યા, હાવ સસ્તું વેચવા માંડ્યા. અને એમ કહે છે કે એ બાધે આપણે યાર એની લોચપત કરીને આપણે ભયમાં મૃત્યુ થાય એવું કહે છે. પછી સુખરામ બાપુના સેવક હતા કોઈ વખતની મેલ, પણ બાપુને કીધું બાપુ એક બંગલો બહુ સરસ છે ને એમાં જીનાત રહે છે. તો બાપુ કે તો રાખી લ્યો ને, હું આવું તેને વહી જાય કે આપણે આવે ને એટલે ભૂતને પ્રાર્થના કરીશું, મામાને જીનાતને કે તમે જાઓ. તો સારું, તો બાપુ આવ્યા, પેલા મકાન રખાઈ લીધું સસ્તા, મેં કહેતો વી ગયો પછી ભાવ વધે ને, એટલે એ મકાન સસ્તામાં હાવ 25% મકાન આવી ગયું. એ નામ જ એનું ભૂત બંગલો કહેવાતું. નગીન શેઠ કે એવું ક્યાંક હતું એનું નામ, નગીન શેઠ હતા. પછી બાપુ આવ્યા સુરતની માલપા, સુખરામ બાપુ. પછી ભૂત બંગલાની માલપા બાપુએ પ્રવેશ કર્યો, પાવન પગલા કર્યા પવિત્ર. એટલે અંદર ગયા એમ માણસ બહાર નીર ને એમ જીનાત બહાર નીર. ફટોફટ ક્યાં ગઈ ખબર ન પડી. સમજાણું? કેમ ગઈ આપણે માણસ કેમ બહાર નીહરે એમ એમ નીહર્યું, બધા ભાળે એમ.
પછી બાપુએ કીધું શાયરી કરી, આટો માર્યો, પધરામણી કરાવી અને કીધું કે બાપુ હવે શાંતિથી રહ્યો. આ બધું આમ આવી ગયું. તો ઈ એક ઘરની માલપા કેટલા સમયથી ઈ જીનાત રહેતું હોય, હે, તો જીનામ આવે, જીનામ કાપડી, હે, તો સદગુરુ જે એટલે શક્તિ અને નામ એટલે સ્વયં, એ જો હૃદયની માલપા સદગુરુ દ્વારા આવે તો અનેક જન્મની આમાં વાસનાઓ, ભૂત, જીનાત, સાકણી, ડાકણી, કેટલાય નામ છે, એ બધું વયું જાય કાર્ય. હો, પણ પાછું આગળ ભાનુબેને કીધું ને કે તાળા ઉગડી ગયા, પાછા કારે દેવાઈ જાય એ ખબર ન પડે. આમાં વાંધો ન્યા આવે. ગુરુ પાવન પગલા કરે હૃદયમાં ઘેરે, પાછું કારક ઓલા બાવણા બંધ થઈ જાય તાળા ને મેલ, પછી પૂછી જ ઘરે ની ગુરુની. કારક કારક એવું થાય, તાળા ઉઘડી જાય પાછા દેવાઈ જાય. એટલે તાળા જ પછી નહીં દેવાના, ખુલ્લા બાવણા રાખવાના. સમજાણું? ખુલ્લા બાવણા ભૂત નો રહી. જેના ખુલ્લા હૃદય થઈ ગયા અંતસ્કરણ, અને એની મેલપા પછી ભૂત કે પ્રેત કે વાસના રહેતી, જેને પ્રેમ પ્રગટી ગયો અને ભરપૂર હોય, એમાં ક્યાં કોઈની જગ્યા જ રહી. તો મન પાવન, તન પાવન, આંગણું પાવન, સંપત્તિ પાવન, વિચારો પાવન. કારણ કે બધું મનની મેલપા રહે છે, એટલે મન પાવન કીધું. તો કોણ ગૃહસ્થ, કોણ જોગીજન, બધાને મનની મેલપા પવિત્ર પાવન ન થાય પછી ગૃહસ્થ હોય, જોગી કોઈ પણ હોય, એનું મન છે એ મસાણ જેવું છે. મસાણની મેલપા કાંઈ પણ ન હોય, ખાલી સગડી હોય બાળવાની, પણ ભેખાર વસ્તુ પામે. આપણે ગમે ને ત્યાં નિહરવી તો હોય. કોઈ એમ થાય કે હાલો આપણે મહાણે બેવા જાય, અહીંયા ગળી દીધી. કોઈ ગયા? કોઈ ગયા? રાજા ભરતરી ભોળાનાથ બે જે વૈરાગી પુરુષ હોય એ, પણ મહાણમાં એને અલખ જગાવ્યું. ક્યાં જગાવ્યું? મશાનની મેલ. જોકે ઘેરે કોઈ પણ નું મૃત્યુ થયું હોય, અને આ તો ભય છે બધાને, કોઈ પણ નું શબ પડ્યું હોય, મૃત્યુ થયેલું, પંચ ભૌતિક શરીર પડ્યું હોય, એટલે એને આખું ઘર બીવે લ્યો. જીવ ક્યાંક ગયો હોય પછી બીવે, પછી એને શમશાન યાત્રા કરાવે, પછી શમશાનમાં બી ખારી લાગે. લાગે ને? પછી એમ કે છે કે 10-12 દિવસ એમ કે જીવ અવળો અવળો આટા મારતો હોય, ઘેરે બહુ મમતા હોય ને, એટલે પછી દીવો મેલવા જાય ભોળાનાથ ની, એટલે પછી ક્યાંક ભળી જતો હોય છે શિવાય. કારણ કે આખી જિંદગી કોઈ દી ભજન કર્યું જ નહીં, ભેળો જ નહીં હેમાય, અને પછી છેલ્લે છેલ્લે કદાચ આખું ગામ ભેળું થઈને ભેળવે એને દીવો મેલવા જાય ને, પછી ડોસી ઓલી ઓટે બેઠી બેઠી તાળી પાડે. અમે જાગ્યા નથી, આને જગાડીને લ્યો માલપા, એવું કઈક કરે ને. ભોળાનાથ ની મંદિરે દીવો લઈને, ઓલા પેલા ઓલું ઉકોડી ઉઠાડે ને લગ્ન ની માલપા, એમ ઉકોડી લઈને દીવો લઈને જાય. મેં પાડેલો આવું કઈક. સમજાણું? લગ્ન કરે ને, પછી લગ્ન કરીને કન્યાનો વરરાજો આવે ને ઉકોડી ઉઠાવે, એવો દીવો લઈને પાછા આ ભાઈને વળાવવા જાય, જીવભાઈ ને ભોળાનાથના મંદિરે. જીવ શિવ ની એકતા કરવા જાય 12 જમણે મર્યા પછી. 11 દી હોય કે 12 દી હોય? હે, 12 દિવસે જોવો જઈ. 12 દિવસે ઓલા બોળિયા વેચે ને, 12 દિવસે પાછો એના ભાઈને જગાડે. ગયા પછી એ જીવતા જાગો, પવિત્ર અંતસ્કરણ કરો, પરમાત્માનો પ્રેમ જાગૃત અગાઉ કરો. મરી ગયા પછી અને છેલ્લે છેલ્લે શું પ્રેમ હોય થાય? એ શું ખાટલામાં થાય? છેલ્લે બધાને અભાવો આવે, બધાથી અભાવો, પોતાને પોતાથી અભાવો આવે, ઘરથી અભાવો આવે, હગાવાલાથી અભાવ, હગાવાલાને બધો આનો અભાવો હોય. પછી પ્રેમ ન હોય, દુઃખ હોય, અને દુઃખી જેવું હોય. તો જેને પરમાત્માની ભક્તિ કરી, શુદ્ધ ભાવે ભક્તિ કરી, અને એ પ્રેમી હંસ કહેવાય. અને પરમાત્માનું હંસ જ લેવા આવે, પાર્ષદો લેવા આવે, પરમાત્માની મેલ પર સુરતારી. અનેક એવા દાખલા છે કે પરમાત્મા સ્વયં છેલ્લે દર્શન દઈને મેલ પાઈ હમાઈ જાય. તો પ્રેમ વિના પાવન નહીં મન, કોણ ગૃહસ્થ કોણ જોગીજન, પ્રેમ વિના પામે નહીં પાર, બીજા સર્વે લોકાસાર.
અનન્ય પ્રકારનો પ્રેમ ન પ્રગટે તો બીજા બધા જે કાંઈ ક્રિયા છે એ લોકાસારની માલપા આવે કે વાતું છે. લોકાસાર એટલે વાતું, કે પછી આમ થાય ને તેમ થાય ને ફલાણું થાય ને ઢીકડું થાય ને એ બધું લોકાચાર. અંગે સહેજે સોળે શણગાર એક વસ્ત્ર વીણ વરવી નાર પ્રીતમ પ્રેમ વિના એમ જાણ હરિના હેત વિના સૌ. બધી વસ્તુ હોય પણ વસ્ત્ર ન પહેર્યા હોય, સોળે શણગાર કરોડો રૂપિયાના આભૂષણો ગ્રહણ કર્યા હોય પણ વસ્ત્ર વિનાનું કેવું શરીર લાગે. પણ અહીંયા તો ક્યું વસ્ત્ર થી પ્રેમ પ્રગટે? તો સદગુરુ પહેલા જ આને વસ્ત્ર ધારણ કરાવે, દીક્ષા ધારણ કરાવે. તો દધા ધારણ ધીરે ધીરે વાસકાસ રાખે મનવીર, સદગુરુ નામનું પહેરે બખ્તર. શરીરની માલપા પછી કોઈ પણ શત્રુ એને અંગની માલપા પ્રશ્ન ન કરે, કારણ કે પહેલા પેલું તો બખ્તર હોય. અને અહીંયા સુખરામ બાપુ ધીરજની ઢાલ અને પછી નવધા રૂપી આભૂષણો, સદગુરુ વચન રૂપી બખ્તર વસ્ત્ર છે. આ વસ્ત્રની માથે ભીતરના વસ્ત્ર છે. આ વસ્ત્ર તો ક્યાં છે? દરરોજ બદલાવાના. અને આ સદગુરુનું વસ્ત્ર છે એ સાંગો પાંગ અખંડ સુંદરી. એટલે જ અમરમાએ કીધું અમર વરની સુંદડી. સુખરામ બાપુએ અનેક મહાન પુરુષો સદગુરુના નામની સુંદડી. અને અમર વર અખંડ સુંદડી છે, અખંડ સુડુલો છે. એટલે આપણે ઘણી વખત ગાવી છે ને, પરબે પૂજાણી માની સુંદડી માં, પરબે પૂજાણી માની સુંદડી. તો એ કઈ સુંદડી પૂજાણી? આ નામ વચન રૂપી સદગુરુના બખ્તર રૂપી. અને એ સવારામ બાપાએ બખ્તર હેનું બને? તો વાસ અને કાસ. પેલા તો વાણી રૂપી વસ્ત્ર, અને એ જ વાણી સંયમમાં આવે અને ત્યારે જગતની માલપા પણ પ્રેમ પ્રસરે અને પરમાત્માની માલપા ભીતર પર પ્રેમ પ્રસરે. અને પછી બે પ્રેમ એક થતા પોતે પ્રેમનું સ્વરૂપ થઈ જાય. પછી એને રૂપ હારે શરીર હારે કોઈ હારે કઈ લેવા દેવા નથી. તમે મહાપુરુષોના ભક્તોના ફોટા જુઓ તો એટલું બધું એનું કઈ રૂપ ન હોય, પણ એનો પ્રેમની કિંમત છે. એની કિંમત હોય પ્રેમથી. ખાવા બેઠા હોય ને તમે પ્રેમથી ખવડાવો તો ડબલ ખવાઈ જાય. અને થાળીનો પગે ઘા કરીને ખાવા દીધું હોય કેવું ભાવે કહો? તો હાસી વસ્તુ પ્રેમ છે. અને એ પ્રેમ અંત સમય સુધીની ખુમારી ઉતરવી ન પડે, આવો પ્રેમ. અને નિત્ય પ્રેમ વધવો જોવે. નાનપણથી ગટપણ સુધી કોઈને પૈસામાં અભાવ આવે? પૈસામાં અભાવ આવે? વ્યવહારનો અભાવ કોઈ દી કોઈને આવ્યો? તો દશરથ રાજાને ચોથી અવસ્થા કળાણી. પછી એને કીધું કે હું વ્યવહાર હોપી દઉં, આ ધંધો બધો રામને હોપી દઉં, હવે મારે કઈ કરવું નથી. એ અવસ્થા છે સંન્યાસની, વાનપ્રસ્થની. બાળપણ અને ગ્રસ્ત જીવન વીત્યા પછી સંન્યાસ અને વાનપ્રસ્થ અવસ્થા. એમાં દશરથ રાજાએ કીધું કે હું આ બધું ભગવાનને સમર્પિત કરું, સમર્પણ કરું. તો અનન્ય ભાવે પરમાત્માને બધું સમર્પણ કરતા અખંડો પ્રેમ જાગૃત થાય. એને ખાલી વાત કરી કે મારે હોપવું છે મનની માલપા. પછી થોડુંક આવ્યું વાસાર્થની માલપા, અને અનેક પ્રકારના વિઘન પ્રગટ થયા. જો તો કહેવાનો તાત્પર્ય, બધી વસ્તુ પરમાત્માને જયારે આપણે સમર્પિત અર્પણ થાવું, સંયમ તન મન ધન, અને તઈ પછીનો જે પ્રેમ છે એ સહેલા શ્વાસા સુધી, અને છેલ્લે શ્વાસની માલ પર પણ રામનો પ્રેમ દેખાણો. હે રામ હે રામ હે રામ હે રામ. છેલ્લા બીજું એને કઈ દેખાણું જ નહીં.
ધન સંપત્તિ વ્યવહાર બધું લઈ પામી ગયું ભગવાનના નામની માલપા. તો નામ જગાડે રૂપ, રૂપ જગાડે પ્રેમ. તો પ્રેમ વિના પામે નહીં પાર, બીજા સર્વ લોકાસાર. અંગે સજે સોળે શણગાર, એક વસ્ત્ર વિન વરવી નાર. પ્રેમ વિના પ્રીતમ પ્રેમ વિના એમ જાણ, હરિના હેત વિના સૌ હાણ. ભગવાનની માલપા પ્રેમ ન થાય તો છેલ્લે બધે હાણ નામ નુકસાની જ છે, નફો નથી. ગમે ત્યાં આ મન આપણું દેવું તો પડશે, મનને સ્થિર તો કરવું જ પડશે. તો કે વ્યવહારમાં, ગ્રહસ્થમાં, વિષયોમાં, જગતની માલપા મનને દાવા દેવું તો છેલ્લે હાણ નામ નુકસાની છે. તો આ મનુષ્ય અવતાર નુકસાની કરવા હાટુથી પરમાત્મા નથી આવ્યો. મનુષ્ય અવતાર નો લક્ષ્ય જ એ છે કે પરમાત્માની માલપા અનન્ય પ્રકારનો પ્રેમ જાગૃત થાય, અનન્ય પ્રકારનો. નિર્ણયથી નિંદ્રા જાય, ભૂખ જાય, તરસ જાય. અને મીરાની જે સ્થિતિ થઈ એવી ખાલી ફણકી જીવનની માલપા આવી જાય તો પ્રેમ પ્રગટ થઈ જાય, એવી ફણકી જ લાવવાની બસ. આપણે માલપા થોડા સમય પહેલા કોરોનાની ખાલી લહેર આવી ગઈ હોય તો હજી હા ધમણી હોય બધા. એ કે જે કોરોના થઈ ગયો તો નથી દાદરા ચડી શકતા, અને આ દાદરા હેઠા ઉતરી ગયા વ્યવહારના હાથ. સમજાણું? જેને આનો પવન લાગી ગયો. ધણી વિનાની ગરવા સણનાર, શોભે નહીં તે બિન ભરતાર. આ જીવનો કોઈ ધણી ન હોય તો એ શોભતો નથી. એટલે કીધું કે મેલા મેલો કોણ? મેલા મેલું કોણ? મેલા મેલો નુગરો, ઈથી મેલો લોભ, ઈથી મેલા દંપતિ. આ મેલું કીધું. નુગરો, લોભ અને દંપતિ આ ત્રણેયને મેલા કીધા. તો પેલા જ સદગુરુને શરણે જાય તો ક્યાંક આ મન છે આપણું બંધાય. તો સદગુરુને ધણી કહેવામાં આવે, માલિક કહેવામાં આવે. જીવનો ધણી કોણ છે? સદગુરુ ભગવાન. એટલે બાપુએ કીધું વખત છે ક્યાં વેલાસરથી ધણી સતગુરુ ધાર. વખત છે ક્યાં, આ સમય છે ક્યાં કે માથે કઈક મથાળું બાંધવી, કોકના હાથમાં આપણી રાહ હોપવી. ભગવાન કૃષ્ણ રથ હાકે, એની હાથમાં બધી દોરીઓ છે, લગામો બધી હાથમાં. અને અર્જુન છે નિર્ભયપણે ભય રહિત આ યુદ્ધની માલપા બધું માર્ગદર્શન અટાણે સદગુરુ ભગવાન કૃષ્ણનું છે. અને કૃષ્ણ માથે કઈક મથાળું તો છે જ, એની માથે પણ ગુરુ છે. એટલે કૃષ્ણ ને રૂક્ષ્મણી રથે જૂતા અને માથે સદગુરુ દુર્વાસા. એ પણ ભગવાન હોવા છતાં, અવતારો હોવા છતાં એની માથે કઈક લગામ તો ગુરુની હતી. અવતારો માથે પણ લગામ હોય, જગતને બતાવ્યું. તો આપણે ધણી વિનાનું આટા મરાય. અને ધણી વિનાનું હોય ને શું કહેવાય? રેઢિયાર, રઢિયાર. ગમે ત્યાં વાડિયું ઠેકે, ગમે ત્યાં મોઢા મારે, ગમે ત્યાં શીંડા પાડે, અને ગમે એનો ગમે ત્યાં માર ખાય. તો આપણે કોઈ આપણું મન કોઈ જગ્યાએ સત્યના, વચનના, શ્રદ્ધાના ખીલે બંધાવવું પડે. અને જે ખીલે ન હોય એ માર ખાઈ જાય. તો અહીંયા કીધું ધણી વિનાની કરવા સનાર, શોભે નહીં બિન ભરતાર. દીપ વિના જેમ સુનું ધામ, હૃદય સુનું બિનું નામ હરિનામ. શ્રીનો ધણિયામાં બતાવ્યો, પણ શ્રી કોઈ પણ શ્રી હોય એના ઘરવાળા સાથે હોય, ભય રહિત થઈ ગમે ત્યાં જઈ શકે, આવી શકે. એમ આપણી સુરતા, આપણી રથીઓ
સદગુરુ નથી, સત્ય ભક્તિ નથી, સતનામ નથી, તો આપણો વ્રથેઓ, આપણી ઈચ્છાઓ અનેક જગ્યાએ અથડાય. એટલે સુખરામ બાપુએ કીધું, 7 આવરણમાં સટપટ કરી અનેક જગ્યાએ અથડાયું, મમતીલું મન માને નહીં. વાળ્યું જાય તો વેગ કરે, થાપવા જાય તો સ્થિર ન રહે. પછી અનેક પ્રકારની મનસ્વી રીતે, મનમુખી રીતે નુગરા પરમાત્માની ભક્તિ કરે તો પ્રેમ નથી, વેમ છે. જીવનો ઉદ્ધાર પણ થતો નથી, પરમાત્માની ઝાંખી પણ થતી નથી. અને છેલ્લે એમ કે ભગવાને અમને ખૂબ દીધું, ભગવાને દયા કરી. ક્યાં દયા એ કરે ભગવાનની? તો એ પ્રેમ ક્યાં કરે? સંપત્તિની મેલ. અમને ખૂબ ભગવાને સંપત્તિ આપને, આ માતાજીની દયા છે, અમને આ ગુરુની દયા, આ પીરની દયા, આ દયા, આ દયા. અમને ખૂબ લીલા લહેર છે, લીલી વાડી છે. ઘણા દાદા જ કહે ને, એ બાપા કાંઈ વાંધો નથી, અમે કટમ કેવડું 72 જણાનું કુટુંબ છે. લે, એ લીલા લહેર કહેવાય? હવે મારે કાંઈ ઈચ્છા નથી કે વયો જાવ તો વાંધો નહીં, ક્યાં અહીંયા ને પાછું આવું ને. એ ક્યાં પ્રેમ કરે? અહીંયા. એટલે પાછું બાપુ અહીં શાન કરી, તું જાજુ કુટુંબ બાંધીને બેઠો, સેવતે રહેશે તારો કોઈ નેઠો. તો અટાણે નેઠો યાદની મેલપા કરવાનો છે. તો સદગુરુ આપણને નેઠો બતાવી દે, અને નેઠામાંથી જ પ્રેમની ઉત્પત્તિ થાય. દાસ સવાને ગુરુ ફૂલગર મળ્યા, નાદબુ ના નેઠે. આ નેઠો બતાવ્યો. અને નેઠામાં ઠઠ્ઠા ઠેકાણું છે, ઠીક ને ન મળે બીજાની બીક. આનંદી હરિનો દેશ કાળક્રમની ગતિની ઠઠ્ઠા ઠેકાણું છે ઠીક. એ ઠેકાણું ઠીક બતાવ્યું ગુરુએ. અને પછી ન્યા પ્રેમ પ્રગટી જાય, એટલે પ્રેમ રૂપ પોતે થઈ જાય. પણ ક્યારે? કે ગુરુ વસનની માલિપા જયારે શ્રદ્ધા પ્રાપ્ત થાય ત્યારે. શ્રદ્ધા અને વિશ્વાસ. આ શ્રદ્ધા એક નામની શક્તિ છે. આજે લવ બાપુ આવ્યા ને, શ્રદ્ધા વિશેની વાત કરતા હતા, બહુ સરસ વાત કરી. શ્રદ્ધા. પણ આ શ્રદ્ધા એક ધારે ટકે તો મેળ આવે. અત્યારે શ્રદ્ધા હોય ને, પછી 5-15 દી, વર્ષ, 2 વર્ષ, 5 પછી વર્ષ શ્રદ્ધા તૂટી જાય. સમજાણું? કઈ દરરોજ શ્રદ્ધા રહે એવું થોડું. દરરોજ પાછો વિશ્વાસ ટકે એવો થોડો. અનેક પ્રકારના આવરણ આવે, અનેક પ્રકારના. કબીર સાહેબ એક વખત કૂતરનો રેટિયો આગતા હતા, અને પછી કાસા તાતને એ પેલા દેશી રેટિયા હતા, તમને ખ્યાલ હોય તો એ સાહેબ અવતાર હોવા છતાં જગતને બતાવ્યું કે પ્રવૃત્તિમાં તો અમારે પણ રહેવું પડે, કાંઈક નું કાંઈક હોવું જોઈએ. પછી એને પરમાત્મા એ સુરતા ને પ્રેમ તોડવા હાટું માયાએ ગધેડીનું રૂપ લીધું. એનું લીધું? ગધેડીનું. પછી આમ દોરો આમ કરે એટલે આમ ઠેકડો મારી દોરો તોડી નાખે. વળે પાછો હાંધીને પાછો આમ કરે કે આમ ઠેકડો મારે. એમ બપોર સુધી ઠેકડા માર્યા માયાએ. સમજાણું? કબીરજી દાંત કાઢવા મીના, મારી પાસે દાંત કાઢ્યા. પછી પ્રગટ થઈ અને પગે લાગીને બોલ્યા કે ભાઈ મેં એટલું આવું કર્યું, તો તમારી મારી પાસે ક્રોધ કેમ ન આવ્યો? પછી એને કીધું મારો તાર પરમાત્મા હારે, મારો પ્રેમ એની હારે, આની હારે નથી. તો સંસારની માલપા તમે કોઈ પણ વસ્તુ, કોઈ પણ કાર્ય કરો, તૂટે ફાટે જાય આવે, આ રોદડા હેના રોવો તમે? તમારો પ્રેમ માયા હારે છે. એટલે એની તમારી સુરતા એની હારે છે, જડ અને પદાર્થ હારે છે. એટલે આ ભક્તિ. અને તમે જયારે વિશ્વાસ, શ્રદ્ધા તૂટવાનું કારણ શું છે? કે તમારી શાશ્વત સાત્વિક શ્રદ્ધા નથી, રજોગુણી તમોગુણની શ્રદ્ધાથી તમે ભક્તિ ને ભજન ને સદગુરુને સેવો છો. એટલે એ શ્રદ્ધા લાંબો ટાઈમ ન હાલે. કે જેને આત્માનું જ કલ્યાણ કરવું, આ ભાવનો અંત જ લાવો છો, એ સાસો પ્રેમ કરે. અને એ પ્રેમની બલિહારી છે કે અંત સમય સુધી નહીં, અનેક જન્મ સુધી પ્રેમ તૂટતો નથી.
એટલે તો કીધું ડાલીબાઈએ કે મારે આ જન્મનો નહીં, આ યુગ નહીં, યુગો યુગથી તમારી દાસી સૌ અને યુગ યુગથી તમારી સંગાથે સૌ, મને એકલા મેલી નહીં જાતા, અને પેલા સમાધિ મારી ખોદાય પીર અને પછી તમારી. આને પ્રેમ કહેવાય. એને ક્યાંય મમતા ન લાગે. એને જાવું એટલે જેમ એરું કાસળી ઉતારે એમાં જગતની માલપાથી તૈયારી રાખવાની કોઈ પણ જગ્યાએ, કારણ કે આપણે મૃત્યુ નથી આવતું પીડાવી એનું કારણ પણ એક જ છે કે જ્યાં ત્યાં આપણી સુરતાઓ, આપણી મમતાઓ, આકાંક્ષાઓ, ઈચ્છાઓ, વાસનાઓ છે, એટલે ક્યાં છૂટે કેમાં. જેમ કોઈ અગ્નિની મેલપા બેળ્યો હોય ને સાંભળીને લુગડું એક થઈ ગયું ઉખેડવાની મેલપા સાંભળી આવી જાય ને એમાં સાંભળતોડ જીવ થઈ ગયો છે, જ્યાં ત્યાં સોટી જાય છે, ઉખડે ક્યાંય ઉખડતો જ નથી. અમે ક્યાં ભગવાનના પ્રેમની વાત રહી. તો દીપ વિના જેમ સુનું ધામ, હૃદય સુનું બિન હરિનામ. દીપ વિનાનું સુનું એમ ભગવાનના પ્રેમ વિનાનું અંધકાર છે, અને ભગવાનના પ્રેમ વિનાનો મોહ રૂપી અંધકાર છે, ભગવાનના પ્રેમ વિનાનો અજ્ઞાન રૂપી અંધકાર છે. અને હાસો પ્રેમ પ્રગટી જાય એટલે મોહ અને અજ્ઞાન ગોયતું જડે નહીં, ગોયતું જડતું નથી. અને એક જ વસ્તુ છે, અંધકાર અજ્ઞાન ને મોહનો નિહરી જાય, અને જેના હૃદયની મેલ પર જ્ઞાન રૂપી પ્રેમ રૂપી હૃદયની મેલ પર જ્યોત પ્રગટ થઈ ગઈ છે, અને એ જ્યોતને અંજવાળે તો દીપ વિના જેમ મંદિર સૂનું એમ હરિનામ વિનાનું હૃદય સૂનું, નામ વિનાનું. તો એક ધારું ભગવાનનું નામ જ્યારે, એક બેનનો હમણાં પ્રશ્ન આવ્યો 2 દી પહેલા કે બાપુ અમે અહીંથી બહાર રહેવા આવીએ છીએ ને આમ, એટલે ત્યાં ભગવાનનું ભજન જ નથી થતું, લેવું હોય તો નથી લેવાતું, અને કે તાપી ભાળવીને આ કાંઠે આવીને કે એમને ચાલુ થઈ જાય. મેં કીધું તો સારું કહેવાય ને. એનું કારણ શું? ઘેરે ભજન નથી થતું, આ બાજુ આવે એટલે ભજન થયાનું કઈ કારણ તો હોય ને. એ કારણ આપણે ગોતવાનું છે, અને બધાનો પ્રશ્ન તો લગભગ એવો જ હોય છે કે ભજન થતું નથી. નહીં થવાનું કારણ આપણું મન બીજે ક્યાંક છે, કારણ કે એ આસક્તિ ત્યાંથી છૂટે ત્યારે પરમાત્માની મેલ પર મન લાગે. અને પેલા તો આપણે હાકડીમાં રહેતા એટલે ભક્તાણીમાં રહેવું હોય, કાંઈક કાંઈક કહેવાવું હોય, અને કાંઈક સ્વાર્થ હોય, એટલે આપણે મોટું કરવા જાવી, અને જેમ જેમ મોટું કરે મન ટૂંકું થતું જાય, લઘુ ગ્રંથિમાં બંધાતું જાય. તો દીપ વિના જેમ સુનું ધામ, હૃદય સુનું બિનું હરિનામ. લવણ વિના બહુજન્ય ગ્રામ, પ્રીતમ પ્રેમ વિના એવો છે વૈરાગ. આપણે અહીં સુધી હતા કે કોઈ પણ વસ્તુ બેનું રસોડાની માલપા રસોઈ બનાવે, શાક દાળ સંભારો મંચુરિયમ ઢોસા પાણીપુરી કાંઈ પણ બનાવો, બધી આઈટમ નાખો, ઠસોઠસ કાજુ બદામ ને ફલાણું ઢીકડું હુકો મેનું ઓલો મેવો ને બધું નાખો, પણ મીઠું નો નાખો તો હાલે? થોડું ઘણું આવી ગયું નાખો, બહુ નહીં પાછું. ખોટો પ્રેમ નહીં, દંભ નો પ્રેમ નહીં, અને આપણે ઝાઝુ મીઠું નાખી દેવી સમજો પ્રેમ દેખાડવા હાટું, એટલે મોઢામાં ઘરે નહીં. તો પ્રેમ વિનાનો વૈરાગ, ભગવાનના પ્રેમ વિનાનું તો જીવનની માલપા થોડીક મીઠેપ હોય ને તો પ્રેમની છે. કોઈ પણ ઘેરે જાય અને પ્રેમ હોય તો તમને આનંદ આવે. ગમે ને ઘેર જાવ બોલાવે ને મોઢું ફેરવીને બેસી જાય તો આપણે આમ મોઢું રાખીને બેહવું. હે ઓલો પ્રેમ હોય ને તો ત્યાંથી યાદ કરે, અહીંથી આપણે ઉદ્ગાર થાય, ઓ મને યાદ કરે, મારે એની ત્યાં જવું પડશે. હાસો પ્રેમ હોય, હૃદયનો પ્રેમ. અને પેલા તો પ્રેમની જ ભાષા હતી, હજારો ગાવ શેટા હતા તો પ્રેમથી ખ્યાલ આવતો, પ્રેમથી વાતું થતી.
અત્યારે ફોનમાં વાતો થાય ને એમ એમ પ્રેમથી વાતો થતી. એવો પ્રેમ તો તને ગોતવાઈ ગયો નથી, પણ પ્રેમને જગાડવો પડશે. પ્રેમ આપણી મારી પાસે છે જ, જન્મજાત. આ પ્રેમથી જ સુરત શરીરની ઉત્પત્તિ થયેલી, એનથી ઉત્પન્ન થયેલી છે, પ્રેમથી જ. તો લવણ વિના બહુજન્ય ગામ અને પ્રીતમ પ્રેમ વિના એવો છે વૈરાગ. પછી થોડી ઘણી વસ્તુ મીઠાઈ જ જોઈએ એમાં, અને શરીરની માલપા મીઠું જ ન હોય ને તો મળ બહુ જામે, સમજાણું? તો ભગવાન અરે પ્રેમ ન હોય ને હસોડો, એ આખો પાપ અજ્ઞાન ને મળથી ભરેલું જીવ છે. ઓલો મળ નહીં, આહાર કરવી નહીં. આ બધી ઇન્દ્રિયોથી જે ગ્રહણ કરી અને અંતસ્કરણની માલપા જે મલિનતા પ્રાપ્ત થાય છે એ ભગવાનના પ્રેમ વિનાની. પછી કીધું પ્રીતમ પ્રેમ વિના એવો છે વૈરાગ. તો મુખ્ય સાધન પ્રેમ, પછી વૈરાગ આવે. કે ભગવાનની માલપા પ્રેમ ન હોય અને વૈરાગ આવી ગયો હોય, એને શું કહેવાય? કંટાળો કહેવાય, કુભાવ કહેવાય. શું કહેવાય? કુભાવ અને કંટાળો અને અભાવો કહેવાય. સમજણ વિનાનું કોઈ પણ વસ્તુ છોડવામાં આવે અને કંટાળો કહેવાય, કુભાવ કહેવાય. તો વર વિના જેવી હોય જાન, પ્રેમ વિના જપ્ત વ્રત દાન. અહીં સુધી હતા. વર વિના જેવી હોય જાન, એને જાન જ ન કહેવાય. કહેવાય તો આપણા જીવનની માલપા શુદ્ધ પ્રેમ, સાચા પ્રેમ, અનન્ય પ્રેમ વિનાની ભગવાનની ભક્તિ, ભજન કે સેવા થઈ શકતી નથી. તમે સેવા કરો તો બહેતર, ભજન કરો તો બહેતર, ગુરુની આજ્ઞા પાળો તો ભરે, પણ પ્રેમથી કરો. જાનની માલપા મહત્વમાં મહત્વ વરરાજો હોય. શું હોય? ગમે એવો હોય. પછી આપણે હારો મોળો જેવો હોય તેને સજાવવો હોય એટલે બેનું સજાવે. બેનું શું કરે? એને સજાવે. કે વાકો વડલો વાકી વડવાય વાકી, ફલાણા ગામની બજાર, ફૂલનો ગજરો અમારા વીરાના હાથમાં, એ સજાવે. પછી લાલ પીળી લાઈટ કરો, અમારે ફલાણા જમાઈને જોવા છે. ભાઈ જોવા નહીં પડે, 15 દિન બહાર આવી છે, ઘડીક શાંતિ જાળવો, બહુ ઉતાવળ કરોમાં, એ માઇલ પાછી બહાર આવી છે. બેનું સજાવે. આ શણગાર છે ને બધું વરરાજાને. તો વર વિના જેવી જાન, એવી પ્રેમ વિનાની સેવા ભક્તિ સમરણ જાણ. હાસા વૈરાગ વિનાની વસ્તુ પ્રાપ્ત થઈ હોય તો એ લાંબો ટાઈમ ટકે નહીં. રાજા ભરતરીને જયારે વૈરાગ્ય પ્રાપ્ત થયો, 92 લાખ માળવો અને અનન્ય પ્રકારની રાણીઓ, એનો ત્યાગ કર્યો અને મશાનની માલ પશીપીઓ લઈને પરમાત્માની ભક્તિ જાગૃત કરી, એને વૈરાગ કહેવાય. પછી અનેક પ્રકારના યત્ન કરવામાં આવ્યા, ઘેરે પાછા આવી આવો, ગયા નહીં. અને વૈરાગ્ય વિનાની ભક્તિ ને વૈરાગ વિનાનો ત્યાગ હોય આશા પાતળો, તો આપણું મન ફરી જાય. અને સદગુરુને શરણે પૂર્ણ વૈરાગ વિનાને બોધ લેવાઈ ગયો તો કોઈ 5-15 દી પછી છેલ્લા 50 વર્ષ એની બુદ્ધિ ભ્રષ્ટ થઈને છેલ્લે હતો એમને આવીને ઠેકાણે ઉભો રહી. અને જે વૈરાગ્ય પ્રાપ્ત થયો જનક રાજાને સપનાની માલપા
એ ભિખારી દેખાણા અને પછી વૈરાગ થઈ ગયો, ઓહો હું ભિખારી છું, હું જનક છું. એ વૈરાગથી અષ્ટાવક્રને શરણે ગયા. પછી એક જ સદગુરુએ શાન કરી તો દેહ છતાં વિદેહ કાયા થઈ ગઈ, અનન્ય પ્રેમ ને પોતે પ્રેમનું સ્વરૂપ થઈ ગયા. દેહ જ મટી ગયો, વાહે વધ્યું પ્રેમ, અને પ્રેમને જ જનક કહેવામાં આવે. અને એ જનકની ત્યાં એ શક્તિની ઉત્પત્તિ થઈ. આખા જગતનું રસાયણ જેને કહેવામાં છે માં શક્તિ, અને એ શક્તિ ત્યાં પ્રગટ થઈ, દીકરી તરીકે થઈ. અને એ જ બ્રહ્મને વરી. કોને વરી? અને જો વૈરાગ વિનાના ગુરુ પ્રાપ્ત થાય અને તો આપણી શક્તિ છે એ ક્યાં જાય છે? અવર્થે વહી જાય. દળી રે દળી નહીં પાનબાઈ, ડાકણી માયું ગરાવવું નહીં, એવું ન કરવું એ જોને કામ રે. આપણી વસ્તુ પાનબાઈ અવર્થે જાવે ને, ત્યારે જવાનું રે, નો લેવું નામ રે. પછી સેવા રે કરવી પાનબાઈ, સેલા રે જન્મ વાળાની, જોવારે ભજનના સંસ્કાર રે. હોય રે પૂરવનો ઈ પુરુષાર્થ, મેળવો વાતનો એક તાર રે. પણ વૈરાગ નો એટલે દેખારે દેખીએ પાનબાઈ, મરને કંઠયું બંધાવે નહીં, પુરાણ રે નો એ વૈરાગ રે. ઉત્તમ રે કર્મ કરી ફળની આશાએ, એને રે નવ મળે અખંડ દેશ રે. માટે દળી રે દળી નહીં પાનબાઈ, આમાં ઢાંકણીમાં ઉઘરાવવું નહીં, એવું રે નવ કરવું એ જોને કામ રે. એવું રે નો કરવું એ જ કામ રે. કેવી ગંગા સીતી વેદોક્ત વાત કરી. તો ઈ શક્તિ ભક્તિ રૂપા થઈને આવી. એ જ ભક્તિ પ્રેમ રૂપે પરમાત્મા રે 4 ફેરા ફેર્યા. ઓને પ્રેમ કોની હારે? બધાને કેની હારે હતો? નુગરાવને પ્રેમ રૂપ હારે હતો, ધન હારે હતો. અને બધા ફસાઈ ગયા. એની શક્તિ વહી ગઈ વાસનાની માલપા, અને અહીંયા જાગૃત થઈ. ક્યાં થઈ? અને બધા જગતની માલપા જન કલ્યાણ હાટું અવતાર છો માં જગદંબા સીતાનો. એટલે જ સુખરામ બાપુ કીધું, મંગળ મૂળ જગતની માતાને ભજે છે મુનિ સહિત વિધાતા. નવનાથને સિદ્ધ 84, એને ભજે છે શંકર કાશી. 7 સત્યુને ઇન્દ્ર ઇન્દ્રાણી નું ધ્યાન ધરે છે નારદ મુનિ દેવતા. બધા આવું વાત સુખરામ બાપુ કીધું. આ મંગળ મૂળ જગતની માતા એ શક્તિ, પણ ગુરુ વિના એ ભક્તિ કે પ્રેમ જાગૃત થતો નથી. તો એ મહામાયાનું સ્વરૂપ જે કોઈ દર્શે અખંડ પ્રભુજીના શરણને પરસે. સુખરામ નિત નિત શીશ નમાવે, સિયાજી પ્રતાપે અભયપદ પામે. જેને હાસો પ્રેમ પ્રગટી ગયો એ અભય થઈ જાય. હાસો પ્રેમ પ્રગટી ગયો, હાસો ભાવ પ્રગટી ગયો, એની શક્તિનું જાગરણ થઈ જાય. અને શક્તિ જ પ્રેમની ઉત્પત્તિ કરાવે. આ શક્તિ છે. એટલે કહેવાય ને, જેવી શક્તિ એવી ભક્તિ. આપણામાં શક્તિ ન હોય તો સેવાય ન થાય, કાંઈ ન થાય, હારા વિચારે ન, પરોઠી વાળી બેહાય નહીં કે હવે કાંઈ થતું. શક્તિ નથી, ગઈ ખોટી જગ્યાએ. શબરીબાઈ ને 10,000 વર્ષ સુધી શક્તિ રહી. ગુરુ મહારાજ મળી ગયા હતા ને, પણ એની કેવી ભક્તિ છે. ભગવાનને પૂછવું મારી શક્તિ ક્યાં ગઈ? સીતાજીને ગોતવા આવ્યા. કેવી પરાકાષ્ઠા વાળી માની ભક્તિ છે, જોવો ખરા. 14 બ્રહ્માંડના અધિપતિએ કીધું, માં અમે શક્તિ ગોતવા નહીં રહ્યા, જગતને બતાવ્યું. તો
વર વિના હોય જેવી દાન, પ્રેમ વિના જપ તપ વ્રત દાન. આપણે ખાસ લક્ષ્ય તો લેવા લીધા જેવો છે. આપણે દરરોજ સત્સંગ કરવી, તમે જપ તપ તીર્થ વ્રત આમ બધું આવ્યું એટલે કહું છું કે તમે સેવા કરો, ભજન કરો, દાન કરો, સત્સંગ સાંભળો, પણ શુદ્ધ પ્રેમ વિના અવર્થે જ આવે, એનો કોઈ અર્થ નહીં. આની મેલપા પ્રેમ અને ભાવ વધવો જોવે, ઘટે નહીં. શુદ્ધ હૃદય ભક્તિ કરે. નાનું બાળકનું હૃદય કલીનતા વાળું શુદ્ધ હોય, એની મેલપા કોઈ પણ આવરણ ન હોય. એટલે કાલી ઘેલી ભાષાની મેલપા તોતડું બોલતો હોય તો આપણને પ્રિય લાગે. આપણે ફેસિલિટી વૈયા જ આવી. ક્યાં વૈયા જ આવી છે? ઉષામાં વૈયા જ આવી છે. ઉષામાં પગ અધ થઈ જાય. સમજાણું? આપણે અમે કાંઈક સહીને મને કાંઈક ખબર પડે ન્યા વૈયા જ આવી, તરત જ ટાંગા થઈ જાય હધેર. પછી વીટોળો આવે છે ને માથું હેઠે કરી જાય. કારણ કે માયાના વીટોળા બહુ આવે હો. આ વરસાદ આવે ને એમાં. તો વર વિના જેવી હોય જાન, એ સારું લાગે? તો આપણા જીવનની મેલપા ભગવાન હારે પ્રેમ ન હોય તો આપણું જીવન ફીકું છે હાવ. મહાપુરુષે કેવા કેવા દ્રષ્ટાંત લીધા પરમાત્માને પ્રેમ જગાડવાના. આ બધી યુક્તિઓ બતાવે. આપણે ગ્રહસ્થ જીવનની મેલ પહેર્યા હોય એટલે આપણને બધું એના દ્રષ્ટાંતો મહાપુરુષો એના આપે. સીધે સીધું આપણને ન સમજાય. અત્યારે તો ઓનલાઈન ની મેલ પર રસ્તા જોવાય કે ફલાણું નામ લખી નાખે સોસાયટી કે બે આ સુરતની મેલ પર કતાર ગામ આ સોસાયટી ને એટલા નંબર, એટલે ગાડીની મેલ પર સીધું એરિયલ બતાવે, લાલ ટપકું બતાવે એટલે અહીંથી ગાડી ઉપાડો એટલે એ રોડે રોડે વેચાય ટપકે ઉભું રહી જાય. સમજાનું? એ ટપકું છે. એમ સદગુરુ કઈક નિશાન આપે આપણી સુરતાને ટપકે જવાની, પણ ક્યાંક લટકી જવાય જાય. પછી એમાં રસ્તા તો ઘણા એકમાંથી ઘણા ફાટા ચા હોય. સદગુરુએ તો નામ નિશાની બતાવી પણ ત્યાંથી પછી ફાટા બહુ પડે. ફાટા બહુ પડે. પેલા કોઈ પણ જગ્યાએ જવું એટલે નિશાન આપતા કે ફલાણો શોક આવે ત્યાંથી વળી જવાનું, આમથી આમ જવાનું, આમથી આમ જવાનું. જો મગજમાં ન બેહે તો એ ક્યાંય ઠેકાણા વિનાનો થઈ જાય, સમય ખોટો વયો જાય ને. એમ સંતો આવા મોટા મોટા ગ્રહસ્થ જીવનની મેલપા આવા દ્રષ્ટાંતોથી આપણને સિદ્ધાંત સમજાવે કે વર વિનાની જાન હારી લાગે હે તો પ્રેમ વિનાની ભક્તિ હારી ન લાગે, પ્રેમ વિનાનું સ્મરણ હારું ન લાગે, પ્રેમ વિનાનું કોઈ પણ વસ્તુ હારું ન લાગે, આની પૂગે નહીં. આપણી સેવા ભગવાનને પહોંચતી નથી તો મુખ્ય પ્રાધાન્ય પ્રણે શુદ્ધ પ્રેમ જોવે. નાનું બાળક ભૂખ્યું હોય ને માને એને પેટ ભરાવાનો કેટલો અનન્ય પ્રકારનો વાત્સલ્ય ભાવ પ્રેમ જેને કહેવામાં આવે છે કે મારું દીકરું પેટ ભરી જ લે. પછી ખાતા શીખે તો નથી માં ફરિયાદ, આ ખાતો નથી બાપુ, આ પીતો નથી, આમ નથી કરતો. એને ખવડાવવાનો પ્રેમ છે. એ હબદીને ખાય હબદીને મોટો થઈ જાય. શું થઈ જાય? અને ઓની લાલચ આપવામાં આપે, તું ખા ને એટલે હબદીને મોટો થઈ જાય. તો વર વિનાની જેવી હોય જાન, એમ પ્રેમ વિનાનું જપ તપ વ્રત અને દાન. જપ તપ વ્રત અને દાન. આ ગીતાની મેલપા ભગવાને કૃષ્ણ અર્જુનને પણ બધાને બતાવ્યું, બધાને કે જ્ઞાની પુરુષને આ છોડવા જેવા નથી. દાન નહીં છોડવાનું, વ્રત નહીં છોડવાનું, યજ્ઞ નહીં છોડવાના. હા યજ્ઞ યજ્ઞ તો કર્મકાંડની મેલપા આવે પણ ગીતાની મેલપા ભગવાને ના પાડી. અને યજ્ઞના અનેક પ્રકાર બતાવ્યા, એક જ યજ્ઞ નથી. યજ્ઞ છોડવાના નથી. પછી એમ કે અમારે કઈ કરવાની જરૂર એવું નથી. જ્ઞાનીને જ્ઞાન થઈ ગયા પછી પણ આપણે સવાર થઈ જાય
પછી લાઇટો બધી બંધ કરી દેવી છે, અને સૂર્યોદય થઈ ગયો છે, આખો દાડો કઈ જરૂર ન પડે. પછી આપણે કઈ પંખા લાઇટો બધું કાઢીને મૂકી દેવાય છે, એ જરૂર પડશે જ પાછી. એટલે ભગવાને કીધું કે મૂંઢ ને જ્ઞાની જ્ઞાની કારે માયા આડી ફરે ને કઈ ખબર ન પડે. એ તો બધા કબીર સાહેબ થોડા હોય કે એના તાતના તૂટે પરમાત્મા રે તાતનો હોય, આપણો તો તરત જ તૂટી જાય. એટલી બધી ભક્તિ કરતા થોડુંક દુઃખ આવ્યું કે ભક્તિ છૂટી જાય, પ્રેમે છૂટી જાય, ગુરુ છૂટી જાય, બધું છૂટી જાય. થોડુંક આવરણ આવે ને કે હજી તો કોઈક વાતો કરે કે તૂટી જાય તાતના બધાના, ટાંગા ઢીલા થઈ જાય હવા. તો અખંડો પ્રેમ હોય એ ધક્કો મારે. તો પ્રીતમ પ્રેમ વિના જપ. બાપુ કહેતા ને, બાપુના સત્સંગની મારી પાસે તમે પ્રેમથી થોડુંક ભગવાનનું નામ લ્યો ને ત્યાં ઘણું આવી જાય, ઘણું આવી જાય પ્રેમથી. પછી પ્રેમ ન હોય ને પરાયણે પરાયણે માળા કરતા હોય આપણે, એમાં સધી કલ્યાણ ન થાય. એમાં સીધી કે કલ્યાણ છે નહીં. પ્રેમથી જેટલું થાય એટલું પ્રેમથી કરવું. ગોપીઓએ હર ક્રિયા ભક્તિની મેલપા વણી લીધી. એટલે બહુ ગોપીઓએ ભગવાનને કઈ એવું નથી આવતું, પણ કૃષ્ણ ભગવાન વારે વારે ગોપીઓનું વર્ણન કરે. હવે કથા તો કૃષ્ણની ગોપીઓની કેવી પડે ને બદલે કૃષ્ણ ભગવાન ગોપીઓની કથા ચડી ગયા. શું હતો? પ્રેમ હતો. તો પ્રેમથી જપ. અનેક જન્મનો જે કાટ હોય, અનેક જન્મની મલિનતા કર્મ, એવા અશુદ્ધ કર્મ કરે જીવ સંચલ થાય, મન સંચલ થાય, કોઈ પણ જગ્યાએ હોવા છતાં, બધી પદાર્થ હોવા છતાં ક્યાંય શાંતિ ન થાય, તો સદગુરુએ જાપ આપ્યો. અને એ જાપ જપતા પ્રીતમદા મહાત્માએ એક પદની માલપા, વિશ્રામની માલપા, ચેતવણીની માલપા કીધું, એક વાર હરિનામ ઉસારે કોટી કાશીન કોટી ગંગા. તો હરિનામ હુતાશન કર્મ કાષ્ટને બાળે. હરિનામ હુતાશન છે. તો શુદ્ધ પ્રેમથી ભગવાનનું ભજન કરે, આપણે માલપા અનેક જન્મના પાપ નષ્ટ થાય. તો આ ભજન કરવાનું તો મહાપુરુષ પ્રેમથી જપ કરવો. તો સદગુરુએ આપણને જપ આપ્યો છે. જપો જપો અજંપાન જાપ, ભવજળ તરવાન કાજ, મળ્યો મળ્યો માનવ અવતાર, ભવજળ તરવાન કાજ. કોને કીધું? આ બળદેવ બાપુએ પીપળીની માલપા કીધું. અને એ સદ્રષ્ટાંતની માલપા આખું જીવન વૃત્તાંત કહી દીધું, જ્ઞાન કહી દીધું કે મનુષ્ય અવતાર મળ્યો ભવજળ તરવા. તો કે શું કરવું? તો કે દ્યો રૂડા અન્નના દાન. આમાં આવ્યું પ્રેમથી દાન. તમે દ્યો રૂડા અન્નના દાન. અન્ન છે મહાન છે, બ્રહ્મ છે, અને સામેની વ્યક્તિ ખાવા વાળું પણ એક બ્રહ્મ તત્વ છે. કાલે મારે વિષ્ણુએ સાંજે ભજન કે કાલ કે પમદી ગાયું ને કે જ્યાં જોવું ત્યાં તું નો તું, હાથીમાં તું, મહાવતમાં તું, હાંકવા વાળો તું, મારવા વાળો તું, ચોરી કરવા વાળો તું, સોડા વાળો તું, પોલીસ વાળો તું, અને જ્યાં જોવું તો તું. ગુરુ બેન બેઠો તું પાછો કે બધું તું નો તું, બીજું કઈ છે ઈ છે. પણ હું ને ઓળખવી ત્યારે તું સમજાય, અને ત્યારે વ્યાપક થઈ જાય. હું સમજાય નહીં એટલે આજે લો બાપુ આવ્યા ને, એ કે કુંભના મેળામાં ગયેલા ને, કે મને એક પછી કોઈક મહાન પુરુષ છે ઘણા સમય પહેલાની વાત, અને પછી કે રાતના અમુક સમયે ક્યાંક પ્રાપ્ત કરવું એટલે રાતે દરવાજો ખખડાયો, સામેથી બાપુએ કીધું કોણ છે? તો કે હું સૌ. પછી દરવાજો અંદર ખોલ્યો તો કે હજી તારો હું નથી મીટ્યો. એટલે બાપુએ સરસ જવાબ દીધો કે બાપુ ક્યાંક કસરું પડ્યું રહ્યું છે, ક્યાંક હાવણી મારી ને ક્યાંક તો રજોટ તો પડી જ રહી, કાંઈક હું પણ હોય. સમજાણું? અને સ્વામી વિવેકાનંદ નરેન્દ્ર તો કલકત્તાની માલપા પરમહંસ રામકૃષ્ણ પરમહંસ પાસે ગયા અને કીધું હું કોણ છું. અને એ જ જવાબને માલપા એને પ્રેમ પ્રગટાઈ દીધો.
અને વિશ્વની માઇલ પર ડંકો કરી દીધો બ્રહ્મ કોને કહેવાય, આત્મો કોને કહેવાય, એ ભક્ત લક્ષણાથી જ્ઞાન કરાવી દીધું સદગુરુની એવી ઉર્જા. તો બધાને એવી નથી થતી. એવી તાલાવેલી વૈરાગ વિવેક કોને, વૈરાગ્ય વિનાની વસ્તુ પ્રાપ્ત થાય એમાં કાંઈ ઉગાવો ન આવે. સદગુરુ પ્રેમ રૂપી જળતો શીશે, પણ આમાં ઉગાવો આવતો. ખારું હોય, હાવ ખારું દૂધવા જેવું બીને બાળી નાખે, અને જળને પણ ખારું કરી નાખે. શું કરી નાખે? જનકને કીધું કે હું કોણ છું, તો એક ક્ષણની માઇલ પર અષ્ટાવક્ર 11 વર્ષની વયની માઇલ પર તું તે સો, અને દ્રઢીકરણ થઈ ગયું. આમ એટલું જ કરવાનું છે તો પ્રેમ પ્રગટી જાય. ભાઈ એની આજે પ્રેમ કરવાનો, આની પ્રેમ રૂપ છે. આ સદગુરુનો ઉપદેશ છે, શાન જ છે બસ. એટલે જ ગંગા સતી કીધું શાનમાં શાને ગુરુજીની કહું પાનબાઈ, ઉપજે આનંદના ઓ સિદ્ધ અનુભવ જેના ઉર્મા પ્રગટે ને મટી જાય માયાનો ક્ષોભ. સિદ્ધ અનુભવ પણ ક્યારે? તો કે સૌર લોકથી પાનબાઈ વસન ન્યારું, એની તમે કરો ઓળખાણ. યથાર્થ વસનની શાન જાણ્યા પછી પાનબાઈ, યથાર્થ પ્રેમ જાણ્યા પછી એને ભાવ કુભાવ, બીજે ક્યાંય પ્રેમ ન થાય અને ક્યાંય કુભાવે ન થાય. સોનું થઈ ગયા પછી કાટવા પણ નહીં હો, સમજાણું? સોનું થઈ જાય ને એમાં પછી ભેળસેળ વાળું હોય તો કઈક કાળું ધોળું ને એવું બધું થતું હોય છે. તમે હાસું સોનું પહેરો ને તો અહીં ઓલું ન થાય, લીલું કાચ જેવું થઈ જાય ને એ ન થાય. ચાંદીમાં એમાં થાય, કારણ કે આમાં એલ્યુમિનિયમ હોય. હાસા ચાંદીમાં હાસા સોનામ ન થાય. એટલે કીધું સોના જેવી શુદ્ધ ધાતુ અગ્નિમાં, એની માથે ઝવેરી જુલમ કરે ત્યારે હોળે હોળ ટસનું થાય, કારણ કે હોને હોનું જ રહે. તો શુદ્ધ થયું એમાં કઈ કાટબાટ લાગતો ન લાગે. તો હાસો પ્રેમ પ્રગટી ગયો, એમાં પછી પૂરું થઈ ગયું. તો પ્રેમ વિના જપ, કલેકાલને મેલ પર નામનો મહિમા બહુ આપ્યો છે. પણ હવે નામ જપવાની મેલ પર થાય શું? હા, આપણી મેલ પર એક તો આપણે લક્ષ્ય હોવો જોઈએ કે મનુષ્ય અવતાર હું કામ થયો, હું કામ હું આવ્યો, હું કરી રહેલો, મારે શું જરૂરી છે કરવાનું, મારા કર્તવ્ય શું છે. એ ઘણી જગ્યાએ આપણે તકેદારીની જરૂર છે, પણ આપણે તકેદારી ચૂકી જાવી. ક્ષણ ક્ષણવારે મન બદલાણા કરે, ક્ષણ ક્ષણવારે આપણી ઈચ્છાઓ બદલાણા કરે, અને ક્ષણ ક્ષણવારે આપણો ભાવ બદલાતો, અને ક્ષણે ક્ષણે આપણો પ્રેમ પણ બદલાતો રહે. એક ધારું ટકતું નથી. એક ધારું રહે ને તો કઈક થાય એવું છે. સહસ્ત્ર યોજન સૂર્ય આગોને અને બિલોરી કાચથી જોઈ એ જે મલોખું જગાવી દે ખાલી 2 મિનિટની માઇલ પા, તો આ તો જેમ સેમ ઉપદેશ છે, જાગી જવું જોવે. તમે બળદેવ બાપુ કીધું મળ્યો મનુષ્ય માનવ અવતાર ભવજળ તરવાને કાજ, તમે દેજો રૂડા અન્નના દાન, તમે લેજો રૂડા સેવાના લાવ. સેવા કરવી છેલ્લા જન્મ વાળાની, ગુરુએ આપેલી આજ્ઞા એ સેવા થઈ જાય, ગુરુનો બોલનો તોલ થઈ જાય, સેવા થઈ જાય. સેવાના ઘણા પ્રકાર, સેવાના પણ પ્રકાર છે, જપના પણ પ્રકાર, આ પ્રકાર ઘણા હોય, અને પ્રેમના પણ ઘણા પ્રકાર છે. પણ અહીંયા જે બળદેવ બાપુ પરાકાષ્ઠાની વાત કરી કે આ પરમાત્મા અનન્યનો પ્રેમ ક્યારે પ્રગટે, ત્યારે કીધું જપો જપો અજંપાના જા ભવજળ તરવાને. આ પ્રેમરૂપી નાવ છે, એમાં બેહી જાઓ. જપો જપો તમે સોહંગ જાપ, અજપા જપો, જન્મો જન્મનો કાટ નીહરી જાય. અને આ વેદ વસન છે, કેવું છે? અને એ સુખરામ બાપુએ કીધું વેદ ધર્મથી હાલીશ નહીં બાર. પેલા વેદની શાન સમજો, પછી સદગુરુએ આ વેદનો ધર્મ છે, આપણો પ્રાઇવેટ ધર્મ નથી. એટલે સનાતન કહેવામાં આવે. આ સનાતન પ્રેમ છે, સનાતન ધર્મ છે.
અને આ સીડી છે, જીવને ગતિ કરવાની સીડી, લીપ છે લીપ. તમે આની મેલ પર બેસી જાઓ એટલે સીધા માળે. સમજાણું? અમે હમણાં મુંબઈ ગયા ને 44 માળની બિલ્ડિંગમાં અમારે ક્યાંક 28 માળે પધરામણી હતી, ત્યાં ગયા તો હડપનારા પૂગી ગયા. પછી મેં કીધું બાપુ આમાં, મેં કીધું પાવર ગયો હોય તો શું થાય કે અમે સાયન હેઠા ઉતરવી છીએ આમાં, જોવો જોઈએ. એમાં હાસો પ્રેમ જાગૃત થઈ જાય ને એટલે સીધા ભગવાન ભેળા. તમારી માઇલ પર ભગવાન હેઠા ઉતરીને આવે, એ આવે, તમારે જવું ન પડે. તમારે ભગવાન ગોતવાય નહીં જવાનું, મોક્ષ ગોતવાય નહીં જવાનું, ક્યાંય એ કોઈ ધામમાં નહીં જવાનું. સમજાણું? કે આશાય નહીં રાખવાની, ઓલો સીધો પ્રગટ જ થઈ જાય. પ્રેમ વિના પાવેની હુનર કરે હજાર, ગુજરી જવો ગામો ગામની ન મળે. પ્રેમ હોય એટલે તમારા હૃદયમાં પ્રગટ થાય, એ પ્રેમ રૂપે પ્રગટ થાય. કે તમને ભગવાન અરે પ્રેમ છો એ કેમ ખબર પડે? હે કેમ ખબર પડે? તો ગોપીઓને મીરાએ ગાયું અને કીધું, અનુભવ કર્યો. અને સંતો અને શાસ્ત્રોનો પણ મત છે કે વ્યવહાર ન ગમે અને જગતના પદાર્થો ન ગમે, ખોટી વાતો એને ન ગમે. હાસો જેને ભગવાન રે પ્રેમ થઈ જાય ને એને ખોટું ગમતું બંધ થઈ જાય. હા, નાના છોકરા રમકડા રમતા હોય, પછી ભણી ગણીને ઓલી લાડી અરે પૈણ્યો હોય તો ઓલા જૂના રમકડા લઈને પાછો રમે, રમે ઢીંગલી પોચલી પાછા રમે. નાની સોડિયું હોય ગામડાની મેલ પૂતળિયું ઢીંગલી નથી લઈને આટા મારશું, લુગડાના પ્લાસ્ટિકના કાખમાં લઈને ખવરાય હોવરાય. પછી હાસો ઢીંગલો ઢીંગલી મળી ગયા પછી તો સદગુરુએ હાસી શાન આપી દીધી પરમાત્માની. પછી આ ઢીંગલા ઢીંગલીની રમત ગમતી બંધ થઈ. અભાવ આવે એટલે કીધું આ પદાર્થનો અભાવ એ છઠ્ઠી ભૂમિકા બતાવીશ જ્ઞાન. અને પછી ત્યાંથી સ્વરૂપનું જ્ઞાન થાય કે જગતનો વ્યવહાર, જગતના પદાર્થથી અભાવો આવે. આપણને અભાવો ન આવે, ભાવ થાય છે, અને ભાવ જગાડવાના તો વિયો રચના ચાલુ હોય, ભાવ થાય ને. અને હાવ અભાવો મળે ને, કંટાળો નહીં, કંટાળો નહીં, અભાવો. એટલે મીરાએ કીધું ને 32 જાતના ભોજન મને નહીં ભાવે, હું તો કાશી પાકી રોટલી ખાવ મોરી માય, મારું મન લાગ્યું છે ફકીરી માય. 7 માળના મહેલ મુજે 900, હું તો રહું વાસાની ઝૂંપડીમાં રહું, મારું મન લાગ્યું ફકીરી માય. 9 લાખ હારલા મુજે 900, તુલસીની માળા પહેરું મોરી માય, મારું મન લાગ્યું ફકીરી માય. એને પદાર્થથી અભાવો થાય, કંટાળો ન આવે, અભાવો કે એમાં કઈ છે ને. સાચી વસ્તુ ગુરુએ સમજાવી. પછી તમને હાસું ઘરેણું પહેર્યું હોય, પછી બગહરાનું ગોઠે ખરું, વજન લાગે, મન ન માને. મન માને પછી તમે કઈ તેજુરી મૂકો, શેફમાં મૂકવા જાઓ, અને કોઈ લઈ ગયું હોય તમે રોવો. હાસો પ્રેમ જાગૃત થઈ જાય ને તો સંસારની માઇલ પર કોઈ પણ વસ્તુ વિખોટી પડી જાય ને માટે તમે રોદડા ન રોવો, રોવો નહીં. ગમે વહી જાય તો શું છે? તમને ખબર છે કે આ ઓલ ગોલ છે, આ રોલ છે કે હાસું છે. ગંજીપો હોય, ગંજીપો તો 52 પતાનો, એકો દોડીથી દહાત ગલ્લેથી બાદશાહ સુધી આવે ને પછી જોકર આવી જાય. પછી તમે પૈહે રમતા હોય, અટાણે 8મ 11માં ઘણા લોકો રમે, એને ભજન કહેવામાં આવે છે. કે ભજનમાં એ ઓળખો અને ઓકોડ ભાષા છે, કાલો ભજનમાં, સમજાણું? ભજન કરવા જવું, ભજન ઘણા જતા હોય. પાંડવોએ ભજન કર્યું, હું એનો પરિણામ આવ્યું કહો? દ્રૌપદી વહી ગયા, જગતને બતાવ્યું જોવા હારા નથી. એમ એક સંસાર જોવાનો ખેલ જ છે. પછી પૈસે રમતા હોય તમે, સવાર 8 વાગ્યાના બપોર સુધી એમાં રાણી બાદશાહ ગોલો ગમે એટલા વૈદક આવે, પછી એ તરત જ 12 વાગે હેકેલો થાય એટલે ગંજીપતો કોઈ નુકસાની નફો થાય. તો આમાંથી ગમે એટલું આવે જગતમાં જાય, તમને કાંઈ નફો નુકસાની છે? અને જ્યાં સુધી તમે એમાં નફો નુકસાની સમજો છો ત્યાં સુધી ઢીંગલા પોતીઓની રમત રમો, ત્યાં સુધી હાસો પ્રેમ કે હાચી પરમાત્માની ભક્તિ જાગૃત થઈ નથી.
કહળસંગ બાપાએ જ્યારે ગાય જીવતી કરી એટલે અમરમાએ મેં ઓલો ગંગા સતી કીધું કે આપણે આ કરવા નથી આવ્યા, તો પ્રકૃતિનો નિયમ છે, કોઈ જન્મે મરે કે એવું બધું એમાં લક્ષ નથી લેવાનું. આપણે ભગત તમે આ પગલું ઉતાવળું ભર્યું છે, તો તરત જ કીધું કે હવે શું કરવું, તો કે હવે રેવાય નહીં. હવે રેવાય તો એને કઈ મમતા જ નહીં હોય ને ક્યાંય, એટલે એને કીધું તું કે હાલો હવે મારી સમાધિ ગાળો, મારી સમાધિ દેવાની છો. ગંગા સતી ત્યારે વાત થઈ ગઈ કે મને હવે સમાધિ દઈ ગયો. તો માએ કીધું કે ભાઈ તમે આપણે બહાર જ આવી ને કે ભાઈ ના ના હવે આપણે કાંઈક પણ આપણે માટે આને પુરુષાર્થ કર્યો છે પાનબાઈ, એને કાંઈક આપણે પાથીએ તેલ નાખીને તમારે હું તમે ત્યાં જાઉં તો આપણે પાછા ભેળા થઈ જાવ, કારણ કે ખબર જ છે લાયસન્સ છે, પરવાનો છે, એમનાનું મુકામ પણ છે આપણું, એને ખબર જ છે અહીંયા જ જવાના. હજી આપણે મુકામ નથી જડ્યું, આપણને શ્રદ્ધા પણ નથી, વિશ્વાસ પણ નથી, આપણને નથી. ગુરુના બાળકની આમ તમે જોવો તો ખરા, સેલન ફેંકીને કહી દીધું કે આપણે હારે જ છીએ અને એક જ છીએ, અને હું જાતો પણ નથી, પણ છતાંય વ્યવહાર દશા શરીર સ્થૂલ છે એનો ત્યાગ કરું છું, પણ ક્યાંય મમતા નથી. હવે સતીમાં પણ મમતા નો રહે, સતીના આમાં પણ નો રહે. આ ભક્તિ છે, હાશી સમજણ છે, આ જ્ઞાન છે, અને પ્રેમ કહેવામાં આવે. પછી પાનબાઈને જેમ છે એમ પગભર કરી દીધા, જ્ઞાન થયો, સંપત્તિથી નહીં, ગાદી હાથુથી નહીં, બાજા જ નહોતા, ક્યાંય દસ્તાવેજ ન કરાયો કે આ જગ્યાનો આ તમારી જગ્યા છે ને મને ખાતે કાંઈ નહીં, કે ગુરુએ જે વસ્તુ આપી મારા ખાતે કરવી. જુઠ્ઠી માયા કા ઝઘડા ભારી, કાંઈ હતું જ નહીં, માયા જ નહોતી, ઝઘડો હે ન હોય. અને પછી કહળસંગે સમાધિ, શરીર છૂટ્યું, અને બધા જ્ઞાતિભાઈઓ બધા ભેળા થયા, અને પછી કીધું કે હવે સમાધિ દેવાની. માતાજીએ કીધું કે વાત થઈ ભગતે, તો કે એ તો સાધુ બ્રાહ્મણને સમાધિ હોય, આપણે ન હોય, દરબારો રજપૂતો સમાધિ ન હોય. તો કે તઈ તો કે અગ્નિ સંસ્કાર કરાય. તો કે ભગતે કીધું સમાધિ દેવાનું, તો કે આપણા ન હોય, ન માન્યા, ન માને. આ માનવી આપણે તો આમાં જીવતા સમાધિ થઈ જાય એવું છે. સદગુરુનો બોલનો તોલ થાય તો સમાધાન થઈ જાય, સમાધિ થઈ જાય. પણ છતાંય પ્રમાણ કીધું કે ભાઈ દિયો તો સારું, ન માન્યા. અને પછી અગ્નિ સંસ્કાર કરવા ગયા, અને અગ્નિ સંસ્કારની મેલ પર જમણો હાથ ખંભેથી આખે આખો બહાર આવ્યો, બધા હતા. પછી પાછો હાથ એને સીતાની મેલ પર નાખ્યો, પાછો હેઠો આવ્યો, 4 વખત આવ્યો. એટલે કીધું કે હવે તો સમજો બાપા, ભગતે કીધું તું સમાધિ, હાથની સમાધિ જો અત્યારે હમઢિયાળાની મેલ પર જમણા હાથની સમાધિ. કેવા પ્રમાણ આપે બોલો. છતાંય આ ભક્તિની શ્રદ્ધા, આમાં વિશ્વાસ બેહારવો કઠિન છે. એટલે સુખરામ બાપુ કીધું અલૌકિક વાતો છે, મૂર્ખને ન સમજાય. આ મૂર્ખાને સમજાવી વસ્તુ છે, આ પ્રેમ ન સમજાય, આ વસ્તુ સમજાવી નથી. અને સમજ્યા તો જગત છૂટી જાય. તો કહેવાનો તાત્પર્ય છે, આપણે મેલ પર હાસો પ્રેમ પ્રગટ થઈ જાય તો દેહ હારે, ગે હારે, કોઈ હારે, જગત હારે કોઈ લેવા દેવા રહેતો નથી. કારણ કે પોતે પ્રેમ ને પરમાત્માનું રૂપ થઈ જાય. અને ભગવાનને ખબર છે કલ્પનામય જગત છે, એટલે કલ્પનામય વ્યવહાર છે, સાચી વસ્તુ નથી. જગત એક કલ્પનામય છે, જૂઠું છે. અને જૂઠી બાજીને જોઈ અને તું ક્યાં મોહો. તો ભગવાન આ સદગુરુએ જે વસ્તુ આપી, વસ્તુ અરે ભાવ, પ્રેમ ને શ્રદ્ધા રાખો, જગત છૂટી જાય. જગત છોડવા આટલું જ સાધન આપેલા. આ પ્રેમ જગાડવાનું કારણ જગત છોડવાનું, અને જગત નહીં છોડે જગતમાં આવીશું. તમે જપ કરવા, તપ કરવા, ધ્યાનમાં બેહો, તમને વિચારો તો હવે વિમળો આવ્યા, બધાની જ તકલીફ છે ને. શું તકલીફ? તો આ સત્સંગની મેલ પર તમે એટલું સાંભળો તો શ્રવણમ મનનમ નિધ્યાસમ, શ્રવણ કરતા કરતા મનન કરીને જીવનની મેલ પર ઉતારો ને તો એકદમ વિચાર. તમે 10 કલાક ભજનમાં બેસો ને, ખાલી 1 સેકન્ડનો સત્સંગ જો જીવનની મેલ પર ઉતરે, છૂટે તો છૂટી જાય. બ્રહ્માનંદે કે જગતના વ્યવહારો છે એને છૂટે તો છૂટને દે, છૂટે તો છૂટવા દે. દુનિયા કે સબ ભોગો મેં મોજ લૂટે તો મોજ, હું કૂટે તો કૂટન દે. ભોગોની મેલ પર તો કૂટાય છે. તો આપણને છૂટું ક્યારે કહેવાય? કે પરમાત્મા સિવાય કોઈ પણ અનન્ય
કે વિશેષ પ્રકારની વસ્તુ ન ગણવી. એટલે તો પ્રીતમદા મહાત્મા કે પ્રીત નિરંતર પ્રેમ નિરંતર કીજે હરિગુરુ સંતની સાથ રખે ઢોળીને નાખતો અમૃત આવ્યું છે. આજ અમૃત છે, આ પ્રેમી અમૃત છે, પ્રેમ રચાઈને અમૃત છે અનન્ય, અને એ રૂપ થવા મને. તો ઈ પ્રેમ રૂપી વસન ગંગા સતીએ પાનબાઈને વાત કરી એટલે કીધું વસને થાપન પાનબાઈ વસને ઉતાપન વસને મંડાય પ્રભુજીના પાટ રે. વસન ના પૂરા પાનબાઈ નહીં રે અધૂરા ને વસન નો લાવો પ્રેમ નો લાવો જોને ઠાઠ રે. તમે ઘરેણા પહેરો ને ઠાઠ માઠ કહેવાય. નખથી ચીખોથી શ્રીને શણગારી હોય, ભાઈને શણગાર્યો હોય, વાહનની મેલપા હોય, રથની મેલપા, એ કે ઠાઠ માઠ છે. પણ આ જે પ્રેમનો, ભજનનો, ભક્તિનો, વૈરાગનો, વિવેકનો, ગુણોનો જે ઠાઠ છે, એક જ વસ્તુ આવતા એનો ઠાઠ થવા માંડે. પણ આ ખોટા ઘરેણા છૂટે તો હાસા ઘરેણાનો ઠાઠ થાય. ખોટું છૂટે ને ત્યારે પછી આપણે હાથીને દાંત જેવી ભક્તિ હોય. કેવી હોય? હાથીને દાંત જેવી. દેખાડવાના ઘરેણા બીજા હોય, પહેરવાના બીજા હોય, અને હાસા હોય ને વરહે એક વખત ચેપમાં કાઢે ને ખોટા 359 દી પહેરતા હોય ને એક દી હાસા પહેરો. એમ હાસો પ્રેમ અને હાસી ભક્તિ એક દી હોય અને 359 દિવસ આપણે નાટક ભક્તિ હોય. નકર તો મીરાન મિલાન આપણને ન મળે. હારે જ છે ને, ન છૂટી જાય. મીરાન બધું છૂટી ગયું, કાંઈ રહ્યું? આ દ્રૌપદીની ભક્તિ કેવી કયો? હસ્તિનાપુરની મહાપટરાણી હતી ને ક્યાંય હસ્તિનાપુર ગળે સોટ્યું નહીં. વિદુરજીને સુલભાની ભક્તિ કેવી, ક્યાંય હસ્તિનાપુર સોટ્યું નહીં. પાંડવન માતા કુંતાની ભક્તિ કેવી, ક્યાંય હસ્તિનાપુર સોટ્યું નહીં. અને ઓલા સોટ્યા રહેતા હતા ઓલા સાઈન અને ડેટકાને ઘોડે એટલે ઉખેડી નાખ્યા કૌરવો ને. રેવા દે. સાઈન અને ડેટકા આપણે સાદા આવતા લાંબા, આમ એવો ઠેકડો ઉડે માળા એમ બહુ ઉડ્યા, પણ ક્યાંય મેળા આવ્યો ખાક કરી દીધો. હુકવી દીધા પાણી વિના. સમજાણું? હુકવી દે. કાંઈ ભગવાન ન કરે, હુકવી દે. ડેટકો પાણી વિના રહે કે? મૂકી દીધા. આને કાંઈ ગળે વળગ્યું નહીં. છેલ્લે યુધિષ્ઠિરે કીધું કે મારે કાંઈ જોતું નથી, અમે ભિક્ષાવૃત્તિ કરશું, દાડીએ જાહો. ભગવાન કે નહીં, તમારો અધિકાર છે, હક છે. તમે હાસી પ્રેમથી ભક્તિ કરી. એને ક્યાંય લગાવ પદાર્થમાં નહોતો, પણ જગતને બતાવ્યું. કદાચ ને કોઈને ભક્તિ કરતા બીક લાગે, તમારું બધું છીનવાઈ જાય, પણ તમારું કઈ જાહે નહીં. કાલે સત્સંગને મારી પાસે કીધું કે રામ નામની બેંક છે, ભગવાનનું ભજન કરો ને તો એ ખાતામાં જમા થાય, પણ તમારે જ્યારે જરૂર પડે ને તે નરસિંહ મહેતાનું દ્રષ્ટાંત આપ્યું કે નરસિંહ મહેતાએ આ અવતારની માલપત કાંઈ એવી માલપત બેલેન્સ નહોતું. દેશ વિદેશ ગામમાં ક્યાંય બેંકમાં નામ નહોતું. અને ઉશી આંગળે કરો કોના બેંકમાં ખાતા નથી. છેલ્લે ન હોય તો માવતરના બેંકની માલપા ખાતા હોય કે ત્યાં થોડા મૂકી દે ને પછી આપણે નોખા થાવ ને પછી કરીશું. આ બધા મને ખ્યાલ છે. અમુક અમુક તો મને દઈ જાય, બાપુ આ કોઈને ખબર નથી, તમે રાખો પછી મારે કામ પડે તો જોકે એ સારું જ કહેવાય. થોડી ઘણી ખાનગી રકમ મારે વાપરવા હાલે ને. આ બધા ખાનગી કરે. અને આવડા જેને હગાવાલા મિત્ર હોય એને દઈ આવે. આ ઓછીના એ નથી. આ નનકા નનકાની વાત છે. આમ તો મોટા તો ન કરતા હોય તો વાંધો નહીં. બધા ખાનગી, આમાં વિશ્વાસ નથી. તો બાપુ કહેતા કે ભાઈ વ્યવહાર કાળા થોડું ઘણું કરો, કાંઈ વાંધો નહીં. નરસિંહ મહેતાને કોઈ બેંક બેલેન્સ હતું નહીં, કોઈ દસ્તાવેજ એવા જગ્યાના હતા, કાંઈ હતું જ નહીં. છતાંય એના કામ કેટલા કર્યા કયો? કેટલા કર્યા? પળે પળે એ જ કામ કરતા. પછી નરસિંહ મહેતા કાંઈ કામ ન કરતા ને પછી એનો સમન કર્યો. એને ગેલો મહેતી, નરસિંહ મહેતા હતા ને કે મહેતી, એનું નામ શું હતું? તાણી કહો.
માણેકબાઈ. માણેકબાઈ ને ખ્યાલ તો હતો ભગત છે, આ ભક્તિ કરે ભગવાનની, કઈ આમ બહુ એવું કઈ ધંધો બંધો બિઝનેસ કઈ હતું નહીં, તો છતાં ભક્તિ હાસી કરે. નાનપણથી ભક્તિ કરતા નરસિંહ મહેતા. હા ને, નરસિંહ મહેતા તો જો કે પેલા તો આપણે ઓલા જુનાગઢ પાસે ઓલા ભાવનગર પાસે ઓલું શિવ મંદિર આવ્યું ને, કયું કહેવાય, ગોપીનાથ. ગોપીનાથ ત્યાં ગયા અને પછી ભગવાન ભોળાનાથ પ્રસન્ન થયા, અને પછી એમ કહેવાય છે કે ભાઈ માગ નરસિંહ મહેતાને તો કે ભાઈ તમને ભગવાનને કે પ્રિયમાં પ્રિયની વસ્તુ મને આપી દો, કે મને મારો વાલો કાનો પ્રિય છે તે કે મને આપી દો. ભગવાન કૃષ્ણની ભક્તિ ત્યાંથી મળે. ગુરુ તો હતા જ, એવી ભક્તિને પ્રિય હતી ભગવાન. પણ એને ભગવાન માગ્યા હો, કાંઈ બીજું ન માગ્યું. તો માણેકબાઈએ કાંઈ સંપત્તિ મોહ ન રાખ્યો. પણ મને એવું લાગે એ આમ એના મા બાપની ભક્તિને વરેલા છે, નકર તો કાંઈક જોવે નહીં મિલકત. કે નરસિંહ મહેતાને કાંઈ સુરત મુંબઈ કાંઈ દેશ વિદેશ કાંઈ ધંધા બંધા હાલે છે, કાંઈ પૂછ્યું જ નહીં હોય એને. કે ડાયરેક્ટ ભગવાન હારે ધંધો છે એને ઓનલાઈન, ડાયરેક્ટ ઓનલાઈન ચાલુ 24 કલાક ભજન ચાલુ, ઓનલાઈન કહેવાય. ઓનલાઈન ધંધો આને કહેવાય. હું તમારો છોકરો કે ઓનલાઈન છે, સાંજે ઘેરે 12-1 વાગે ન આવે, આવે તો ઓલો જડ જેવો થઈ ગયો હોય કોમ્પ્યુટરમાં બેહી બેન. ઓનલાઈન હું રાનના બંધ લાઈનમાં છે. ભગવાન અરે ઓનલાઈન કહેવાય, એને લાઈન કહેવાય. નવરાત નો એક પળની નવરાય ન હોય ઓનલાઈન વાળાનો. મેં કીધું તમે મહિને દી એક વખત તો આવે, બાપુ અમારે ઓનલાઈન છે. હવે તો છોકરી ઓનલાઈન હોય, છોકરા ઓનલાઈન, ડોસી બાપા બધા ઓનલાઈન જ થઈ ગયા. ઓનલાઈન સમજાણો, ટાઈમ જ ક્યાં કોઈ પાસે. તો નરસિંહ મહેતાને ઓનલાઈન ધંધો હતો. કેવો? માળાર ગુવીર નેવાલી સુઆસુ જાયની ખાલી, ભક્તિના વેદને જાણી વ્રથીને નિમ માયાણી. તો કહેવાનો તાત્પર્ય, હર કામ ભગવાને કર્યા. રામ નામ રૂપી બેંક, પણ જેમ ભગવાનને જે વાલામ વાલી વસ્તુ હતી નિરંજન માળા, એક ધારું, કોઈનું સ્મરણ નહીં, કોઈનું ચિતવન નહીં, કોઈની આકાંક્ષા નહીં, એક ભગવાન સિવાય કાંઈ નહીં. હાસો પ્રેમ જાગૃત થઈ ગયેલો નરસિંહ મહેતાને. તો એમ થાય કે ભાઈ આપણે કાંઈક દીકરા દીકરીને ભણાવી ગણાવીને એને ભાઈ લગ્ન ટાઈમે બધું કરવું પડે, પણ આને કોઈ ચિંતા જ નહોતી. સમન કરવા ટાણે ચિંતા નહીં, લગ્ન ટાણે ચિંતા નહીં, કરિયાવર ટાણે ચિંતા નહીં, દાડો કરવા ટાણે ચિંતા નહીં, હરાદમાં ચિંતા નહીં, ક્યાંય ચિંતા જ ન કરી. શું કામે? કે ચિંતાનો 14 બ્રહ્માંડનો અધિપતિ કરે, એની હારે પ્રેમ જાગૃત થઈ ગયો હતો. તો જગતની માલપા જેની હારે આપણે પ્રેમ કરો ને, એ આપણા ટાઈમ આવી છે ને, તો એનો પ્રેમ ત્યારે તૂટી જાય. અને ભગવાનનો નાતો પ્રેમ તૂટતો નથી. કહેવાનો તાત્પર્ય પ્રેમ અંગ આવે. તો આપણે ઘણું ઘણું રાખવી છે, પણ છતાંય છેલ્લે કાયમ આવતું નથી. તો 14 બ્રહ્માંડનો અધિપતિ જલારામ બાપાની ઘેરે આવ્યો, જયારે પ્રેમ ગુરુ વસનથી, ગુરુ પ્રેરણાથી પ્રેમ જાગૃત થયો. સાધવ વેશની માલપા ભિક્ષા માગવા, કેવો પ્રેમ હશે ભગવાનને. આમ તો જો ભક્તની માંગણી કરવા આવવું પડે, કેવો પ્રેમ. અને એને પણ કઈ હતું નહીં હો. એટલે તો માં અમર કે ને વારે વારે બધા એને ખેતર વાડિયું ગામ ઘરા બધાને બધી બધી વસ્તુ. અમારે તો આકાશી રોજી, કારણ કે આકાશની ક્યાં ભગવાન હારે પ્રેમ થઈ ગયો, ત્યાંથી હરવાણી ક્યાંથી મોકલે જ નક્કી નહીં. ક્યાંથી મોકલે એ? એટલે સિંહોરની માલપા બાનું નામ કેવું? મોંઘી બા. મોંઘા મોંઘા હોય ને બા ક્યાં મોંઘા બા, હાવ સસ્તા નહીં. અને આપણી બાની કિંમત જ નહીં કાંઈ. એ કે બા બીમાર છે પણ ટાઈમ નથી, કારણ કે કિંમત વિનાના બા થઈ ગયા છે. બહુ મમતા છોકરામાં પૈસા એમ રાખીને કરો, લ્યો કરો. અને અહીંયા મોંઘા બા થઈ ગયા. કેવા થઈ ગયા? મોંઘી બા.
કાંઈ નથી તો કે નથી ને એમાં બધું છે. કાંઈ નથી એમાં ગુરુ શાન કર્યો. મોંઘી બાપા કે મોંઘા બા કે ભાઈ આમાં આમ કોઠાર થઈ રહ્યા કે ભાઈ કાંઈ નથી એમાં ઘણું છે, કાંઈ નથી એમાં બધું છે, અને બધું જેમાં છે ને એમાં કાંઈ નથી. અને આપણે બધું છે ને એમાં લબડવી, એમાં કાંઈ છે. આપણે વિશ્વાસમાં બધું છે, પ્રેમમાં બધું છે. આપણે ભગવાન એટલે પ્રેમ કરવી ને એ કઈક કરશે. હવે 1% ખાવાનું ન હોય ને કઈક આવે એમ હોય કેવું થાય? પણ છતાં કવડો વિશ્વાસ, કેવડો વિશ્વાસ. અને આપણે ગ્રથ ભંડાર ભર્યા હોય તો વિશ્વાસ નથી, પછી શું થાય? અને શું થાય એનું શું થાય કઈ નક્કી નહીં શું થાય. તો આ પ્રેમ ભગવાન જો એરું પકડ્યો જો, નાની એવી લીલી નાગણી છે, લીલીઓ. અને એ આ ઉડે પાછું, લીલા કલર નું હોય ને પવન, એ પવન હોય એમાં જાજો ઉડે. આપણે સાજા છે ને સાજા, હા બેનો ભાઈઓ આપણે બહુ ખૂબ બહુ સેવા કરી. બધા આપણે જયારે આશ્રમ નિર્માણ થયો ને ત્યારે બધા બેનો તો ખૂબ બધા આમાંથી બધા બેનો આવી ગયેલા. પછી હા 10, 5, 15, 20 મહિનો, 2 મહિના, વર્ષ, 2 વર્ષ રોકાયેલા બધા છે આમાં. તો આપણે જો પહેલે દિવસે ફાગણ સુદ બીજ ઉજવીને 30ને દિવસે અહીંથી ટેમ્પુડી ગઈ. ટેમ્પુડી એક લાકડાના ટેમ્પા ભર્યા બાપભાઈએ, અને બીજો માણહાનો. તો 50-60 જણા ગયા બધા પહેલે દિવસે. ત્યાં તો કઈ 2 રૂમ હતી, હોવાનું કે ઠેકાણા નહીં, ખાવાના ઠેકાણા નહીં, બધું પછી ઠેકાણું માંડ્યું. અને વળતે દી થોડું ઘણું, કારણ કે ખીજડા 50-60 ફૂટના બધું હતું લાગત. ઉપર જગ્યા તો અવડી હતી ખાલી, એટલે આપણે આશ્રમમાં છે ને એટલી જગ્યા ઉપર હતી, હરખું કરવાનું હતું. તે હરખું કરવામાં ના એક ક્યાંક પડકું નાગણે ક્યાંક નહીં રીતે બાપભાઈ તો પાછા ખેડૂ રહ્યા. એકાદ કોદાળે કે કાંઈક ઓલું કેવું હા ખપાળી મારી, તે રામ બોલો ભાઈ રામ એને રામ શરણ પામી ગયા. પછી મને ખબર પડી, મેં કીધું એવું આપણે કરવાનું નથી. એરું વિશે કાન ખજૂરા, કારણ કે નાગ લોક છે એ આપણે છે ને નાગલોક કહેવામાં આવે. એ અંકલેશ્વર, ભરૂચ, એ ઝઘડિયા, એ વસ્તુ આપણે જે 14 લોક છે ને એમાંથી નાગલોક છે. એટલે એને મેલ પાઈ સ્વભાવ પ્રમાણે નિહરે. પછી મેં એને શાન કરી, મેં કીધું ભાઈ જો આમાં એરું વિશી પડકાય ગમે નિહરે, શીતળ ઝાંઝરું, પણ એને આપણે મારવાનું નહીં. પછી આપણે એ ડબ્બો, સ્પેશિયલ ડબ્બો હતો એલ્યુમિનિયમનો ડબ્બો, એ ડબ્બાને મેલ પર તમે હળવેક દિન લઈ જાઓ, ડબ્બો પેટ કરી આમ ઠલી આવવાનું, એને હાનિ ન પહોંચે એમ. તો તે પછી આજે આપણે 5 વર્ષ છે આવડા વીસી ની જો તો 70% હવે બધાને બેનો ભાઈઓ છે ને કાંતામાં તો હાથમાં પકડીને નાખી દે, આવા એરું પકડવાના ધંધા કરે. આ તો એરું નહીં એટલે દસ્તાન આપું. એરું પડકા વીસી કવડા નહીં, પણ કોઈને કહ્યું તો જો તમે એની અરે વેર ન રાખો તો તમારી અરે વેરી છોડીને તમારી અરે પ્રેમ કરે. જો એને તમે પ્રેમથી મૂક્યા હોય તો તમને કઈ કરે નહીં, નિહરે. એક વખત તો કેવું છે બહાર કઈક અજગર નિહર્યું, મોટું અજગર, ને પછી કાકા તો ગામ વાળા અજગર પકડવા આવ્યા. તો ત્યાં બધા બેઠા બેઠા ઓટલે ચડતા હતા, મંગુ માડીને વીસી સડ્યો. આમ હાડલા કરીને આમ કરતો વીસીને પડકાને સેડા સેડી કર્યા કરે, પણ તમને કવડે નહીં. શું કામે તમે એને પ્રેમ કરો એટલે. જો તમે એની વેર કરો તો તમને કવડે ને કવડે. સમજાણું? તો જો એની મેલ પર ઝેર છે, એ પણ વેર છોડીને પ્રેમ તમને કરે તો તમને તો પ્રેમનું અંગ બનાવ્યું છે ને. હવે હુકમ વેરને ઝેરને વાસના રાખવી? વેર ઝેરને વાસતા તો જન્મ મરણનું કારણ છે બાપ. તો આપણે વેર ઝેરને વાસના છોડો તો આપણે એને કાંઈ ન કર્યું, તમને કાંઈ ન કરે. તો આપણે જગતને કાંઈ બહુ સંસેડવું નથી. આપણે તો જગત તમને કાંઈ કરી શકે નહીં. તો ઘણા ખરા વીસીને એરું પકડતા આવડી ગયું છે. અને એમ મેન તો પાછા ઘનશ્યામભાઈ આપણે ખૂબ એને ડબ્બા ભરીને પાછા નમૂના રાખે, સાંજે પકડે ને સવારે નાખવા જાય. તો નરસિંહ મહેતા અનેક મહાન પુરુષોનો આપણે જવું, ભગવાન અરે પ્રેમ જાગૃત થઈ ગયો તો જગત છૂટી ગયું. પછી મીરાને જગતે હું કીધું, નરસિંહ મહેતાને હું કીધું, માતા સીતાને જગતે હું કીધું. એટલે કીધું એવું જગત રે સામું એ જોતા નથી, તો નિર્ગુણના નિર્વાસી એવા યાદી રે અનાદે ગુરુ મારા અનુભવી.
આજ મારી આંગણીએ આવ્યા રે એવા પારખ હસી રે એને પારખે રે. એવા ઉત્તર દિશાથી ગુરુ મારે આવ્યા રે. વસ્તુ અનાદિની લાવ્યા રે એવા યાદી રે અનાદિ ગુરુ મારા અનુભવી. ઈ તો જગત સામું રે જોતા નથી. તો જગત છે, આપણે જગતમાં બહુ રહેવા જ નથી. અને જો જગતમાં આપણે રહ્યા તો જગત આપણામાં ઘરી જાય. તો જે નિર્ગુણ ભક્તિ, નિર્ગુણ પદ, નિર્ગુણ નામ આપ્યું છે, જે નિર્ગુણ પદ, તો નિર્ગુણ ના નિર્વાસી, તો આપણે એમાં વાસ કરવાનો છે. તો પ્રેમ વિના જપ, આ મહાપુરુષે અનન્ય પ્રકારનો જપ જપ્યા અને જપે હર્યા જડ્યા હરી માલપા પ્રગટ થયા. કેવી રીતે પ્રગટ થયા? તો કે પ્રેમ રૂપે. કેમ પ્રેમ? તો કે બધાની માલપા આત્મો અને પરમાત્મો એક કરી અને એની હારે એને પ્રેમ કર્યો. દેહ હારે, ગે હારે, સંપત્તિ હારે, રૂપ હારે પ્રેમ ન કર્યો. એની માલપા આત્મભાવે પ્રેમ કર્યો. જેને પ્રેમ પ્રગટી ગયો, જ્ઞાન પ્રગટી ગયું, એ ભાવે. અને આપણે માલપા અજ્ઞાન અભિમાન હિસાબે શરીર અને એની હારે સંપત્તિ અને નાશવત હારે પ્રેમ જાગૃત થાય. એની હારે થાય અને શાશ્વત પ્રેમ જાગૃત થઈ ગયો. તો પ્રેમ વિના જપ કરે, પછી કોઈ પણ પ્રકારનું વ્રત કરે. આપણે વ્રત તો ઘણા કરે ને, પણ મોટામાં મોટું વ્રત સત્ય સમાન કોઈ નથી. વ્રત, સત્યનું વ્રત, સત્ય વ્રત. હરિશ્ચંદ્ર ને એનું વ્રત હતું સત્યનું. નાના મોટા વ્રતો છે એ સત્યની માલપા હમાઈ જાય. જેમ ઘી, કેરોસીન તેલ કે ટમટમિયા અનેક પ્રકારની જે જ્યોતિઓ છે, સૂર્ય ઉદય થાય તો સર્વ પ્રકાશ એની માલપા લય પ્રાપ્ત થાય. તો સત્યની માલપા બધી એ વ્રતો એની માલપા લઈ દે. તો બધા વ્રતો છે સત્યની ઝાંખી કરવા હાટું છે. અને આપણે પકડાઈ ગયું લાકડું લાકડું. સમજાણું કે અમારે આ છે. ગુરુ મહારાજે કંઈક નિયમો આપ્યા, વ્રતો આપ્યા, સંયમો આપ્યા. પછી સદગુરુ મહારાજ કે ભાઈ આ કને નહીં, મારે બાપુ વ્રત છે, નહીં નાખવાનું. સમજાણું? આ સદગુરુના બોલ આગળ કોઈ પણ વ્રત ઊંચા છે. ગુરુનો બોલ એથી મોટો કોઈ વ્રત નથી. તો ગુરુનો બોલનો તોલ કરવો તો ન થાય. શું થાય? ન થાય. તો સત્યથી ઊંચી કોઈ વસ્તુ નથી, પ્રેમથી ઊંચી કોઈ વસ્તુ નથી. તો સદગુરુના બોલની માલપા પ્રેમ અને સત્ય વસ્તુ સાંગોપામ ઠાઠોઠાઠ ભરેલી. તો પ્રેમ વિના જપ, વ્રત, કોઈ પણ પ્રકારનો નિયમ, પછી દાન. કોઈ પણ દાન કરવી, આપણે પરાયણે કરવી, એનો ઉગાવો ન આવે. કે પરમાત્માની અસીમ કૃપા છે. તો અહીંયા તો ગંગા છે તન મન ધનના દાન કીધા. તન, મન અને ધન.
તેની માટે મન આપણું રમણ ક્રિયા કરતું હોય એ પ્રેમથી પરમાત્માનું જેનું છે એને સમર્પણ કરવું. પછી કોઈ પણ પ્રકારનું આપણે દાન દેવી એ પ્રેમથી દેવું. અને પ્રેમ હોય એની ગણતરી ન હોય, પ્રેમનો હિસાબ ન હોય. જે તે કઈ તમે માળા કરો હિસાબ નહીં કરવાનો, વ્રતનો હિસાબ ન હોય. સમજાણું? વ્રત નિયમ નેકી ટેકી બહુ કેલ્ક્યુલેશન ન મંડાય, હિસાબ નહીં કરવાના. અને દાનના હિસાબ નહીં કરવાના કે અમે એટલું દીધું ને એટલું કર્યું ના, નહીં. પ્રેમ અને પ્રેમથી છૂટી ગયું એટલે એ ભૂલાઈ ગયું. તો પ્રેમ વિનાના જપ તપ વ્રત દાન એનો કોઈ ઉગાવો આવે. તો વર વિના જેવી હોય જાન, પ્રેમ વિના જપ તપ વ્રત દાન, પ્રેમ વિના ફલરૂપ ન થાય, વૃથા શ્રમ કરીએ તે જાય. આ પ્રેમ વિના નો હોય ને શ્રમ ને વેઠ કહેવાય. તમને કીધું હોય કે ભાઈ અહીંયા આશ્રમની મેલ પર વાળી નાખો, તમારે પ્રેમ ન હોય, વાળતા હોય એમાં કઈ સધી કલ્યાણ ન હોય. ડાફો ભીરે જતા આની ધોડાઈને અહીંથી એને અહીંથી એને હબદીને કામ પતે એવું જાય. અને આપણે કારણ કે બે શું હોય, ખાસો ભાવ ન હોય. તો તમે દાન કરવાનું કીધું કે ભાઈ આ સત્કર્મ અહીં કરવાની જરૂર છે, પણ એ ઠીક બાપુએ કીધું એટલે કરવું પડે, પણ હવે આમાં કઈ તાણું ભેળું થતું નથી ને બાપુએ આવું કીધું નહીં નાખવાનું. તો કોઈ પણ પ્રકારનું જપ તપ તીર્થ વ્રત આજ્ઞાનું પાલન થઈ જાય અને પ્રેમથી, તો પ્રેમ વિના ફલરૂપ ન થાય. તો આપણે જે કરેલી વસ્તુ હોય એને ખાલી શ્રમની માલપા ફરી જાય. તો આપણે કોઈ પણ વસ્તુ વાવી હોય અને અત્યારે ઘણી વખત નથી થતો કે ભાઈ બહુ વરસાદ છે ને તે લીલું થઈ ગયું, કે ઝીંડવા ન બેઠા, માંડવીના દાણા ન બેઠા, જાહેર ન બેઠી, ઝાડવા મોટા થઈ ગયા. શું કે ઝાડવા ફળ ન આવે. એમ આપણા મનની માલપા એમ થઈ જાય કે હું 20 વર્ષથી જાપ કરું છું, 20 વર્ષથી સેવા કરું છું, એટલા વર્ષથી દઉં છું, એટલા વર્ષથી આમ કરું છું, પણ પ્રેમ વિનાના ખાલી ઝાડવા વધે, ફળ આવતું આમાં મહાત્મે હાવ ના પાડે. એટલે ખાસ ધ્યાન રાખવું, થોડુંક કરવું એ પ્રેમથી કરવું, પ્રેમથી. પછી પ્રેમ ક્યારે કહેવાય કે હું કાંઈ કરતો નથી એને પ્રેમ કહેવાય. મેં કાંઈક કર્યું ને અહીંયા અહમ ને હું આવી જાય એટલે પ્રેમનો નાટો તૂટી જાય. અને આપણે એક એક વાક્ય એક એક અક્ષરમાંથી આમ પાથે જેમ છે નિસોડની વાત કરી, જેમાંથી કાંઈક જીવનની મેલ પર શ્રવણ કરી મનન કરીને જીવનમાં ઉતારવું. અને ઉતારશું તો જ આ હૃદયની મેલ પરથી ઉબળકાઈને આપણું આગલું બધું ખાલી થાય. અને ખાલી થાય તો જ ક્યાંક પ્રેમરૂપી પ્રકાશ સદગુરુનો પરમાત્માનો ફલીભૂત અને પ્રગટ થાય. બોલો સતગુરુ જય સતગુરુ દેવા.